અત્રે આપણા આ ફ્રન્ટલના ચેરમેન સરીઓ બધા વધારે મેં 4 વખત એલાઉન્સ કર્યું છે ફ્રન્ટલના ચેરમેન સરીઓ આ તબક્કે આપણા જિલ્લાના પૂર્વ પ્રમુખ નયનાબેન માળી જ્ઞાનીબેનને ફોર્મ ભરવા માટે 25,000 રૂપિયા આપે છે નયનાબેન માળી અને 500 રૂપિયા અમારા ધીરજભાઈ ડેલિકેટ વાવથી આપે છે। आप पार्टीना जे पदाधिकारी उपस्थित होय एमने पण विनंती के आदरणीय शक्तिसिंह गोयल साहेबનું स्वागत करशे। फुलारथी आप पार्टीना આગેવાનોને विनंती। उम्मीदवार श्री पण साथे जोड़ाशे। ज्ञानीबेन ठाकुर पण आपड़ा आदरणीय तुषारभाई चौधरी साहेब, रघुभाई, कांतिभाई आपड़ा धारासभ्यश्रीओ पण साथे जोड़ाशे। मीडियाना मित्रों ने विनंती कि आ बाजू जे बधा ऊभा छे एमने विनंती बेसी जाए प्लीज। विनोदजी भाई बेसाड़ो आगळ ओली लाइन जे आगळनी लाइन में मित्रों ऊभा छे एमने विनंती कि आपणे सौ आपणी गरिमाए उपस्थित छे आप सौ पोतपोतानुं नीचे स्थान ग्रहण करशो। कार्यकर्ता मित्रों ने विनंती के स्टेज खाली करे। कार्यकर्ता मित्रों ने प्लीज। पत्रकार मित्रों पण पोतानुं स्थान ग्रहण करशे प्लीज। कांग्रेस पक्षना आगेवानो नीचे पोतानुं स्थान लई ले प्लीज। कांग्रेस पक्षना आगेवान कार्यकर्ताओं जे स्टेज ऊपर छे नीचे स्थान लई ले। आजे बनासकांठा लोकसभा कांग्रेस पक्षना उम्मीदवार आदरणीय ज्ञानीबेन ठाकुरना जन समर्थन में उपस्थित हूँ मारी रजूआत करूँ एना पहला बे सूत्रों बोलावीश एमां सौ लोको जोड़ाशे। बनासनी बेन, बनासनी बेन, बनासनी बेन आपणे बे हाथ अधर करीने बोलवानुं छे। ऊंचा हाथ करी बनासनी बेन, बनासनी बेन, बनासनी बेन, कांग्रेस पार्टी, कांग्रेस पार्टी। धन्यवाद। आजनी आ जनसभा में उपस्थित अपना गुजरात प्रदेश कांग्रेसना लोकलाडीला प्रदेश प्रमुख अपना सौना मार्गदर्शक आदरणीय शक्तिसिंह जी गोयल साहेब एवं आदरणीय कार्यकारी प्रमुख जिग्नेश भाई मेवाणी साहेब, साबरकांठा लोकसभा अपना कांग्रेस पक्षना उम्मीदवार आदरणीय तुषारभाई चौधरी साहेब, बनासकांठा लोकसभा प्रभारी आदरणीय बलदेवजी ठाकुर साहेब, पूर्व प्रदेश प्रमुख आदरणीय जगदीश भाई ठाकुर साहेब, आदरणीय धारासभ्य कांतिभाई खराड़ी साहेब, आदरणीय धारासभ्य अमृतजी भाई, पूर्व धारासभ्य आदरणीय शिवाभाई भूरिया साहेब, गुलाब सिंह भाई, आदरणीय नथा भाई, आदरणीय गुजरात प्रदेश कार्यकारी प्रमुख इंद्र विजय सिंह जी गोहिल, आदरणीय पूज्य संत श्री जिला कांग्रेस पूर्व प्रमुख श्रीओ, आप पार्टी कार्यकारी प्रमुख भाई श्री रमेश भाई चौधरी, सन्मान्य सौ ना नाम लई सको एवा मंचस्थ महानुभावो, जिला कांग्रेस होद्देदारों, तालुका शहर समिति प्रमुखों, फ्रंटल चेरमेनों, आप पार्टी होद्देदारों, सन्मान्य मीडिया मित्रों पण हूँ
હૃદયપૂર્વક સ્વાગત કરું છું. આપ સૌને જે બેનને આપ આશીર્વાદ આપવા માટે પધાર્યા છો, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે આપ સૌને આવકારું છું, અભિવાદન આપનું કરું છું. આપણી જનસભા પૂરી થયા પછી આપણા લોકસભાના ઉમેદવાર બેન શ્રી ગેનીબેન ઠાકોર જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે આપણે સૌએ રેલી સ્વરૂપે એમની સાથે જોડાવાનું છે અને પાલનપુર અને દિલ્હીના દરબાર સુધી અવાજ જાય કે બનાસની બેન ગેનીબેન બનાસકાંઠામાંથી જીતી રહ્યા છે. આપ સૌ જે વિશાળ સંખ્યામાં પધાર્યા છો, પુનઃ આપ સૌને આવકારી મારી વાણીને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. ધન્યવાદ. ધન્યવાદ બાપુ. હવે હું દિનેશભાઈ ગઢવી સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધન કરો. દિનેશભાઈ ગઢવી. અત્રે આપણી વચ્ચે આપણા બાહોશ લીડર શ્રી જગદીશભાઈ ઠાકોર અને અમૃતજી ઠાકોર પધાર્યા છે, સાથે ચંદનજી ઠાકોર છે. સાહેબ આપનું બનાસકાંઠામાં ખૂબ ખૂબ સ્વાગત છે. સામાન્ય ગુજરાત પ્રદેશના આપણા લોકલાડીલા પ્રમુખ શક્તિસિંહજી ગોહિલ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, પૂર્વ પ્રમુખ સન્માનીય જગદીશભાઈ સાહેબ. અને આ સાહેબોને ખાલી એટલું જ કહું છું કે આ બગીચો કોંગ્રેસનો જુઓ સાહેબ, રંગબેરંગી બગીચો આ કોંગ્રેસનો છે. આ બગીચાના જે ફૂલ છે વિવિધ રંગના, વિવિધ સુગંધના, પણ જ્યારે કોંગ્રેસની વાત આવે ત્યારે આખો બગીચો ખીલી ઉઠે છે. અને આજે મારી આંખને ટાઢક વળે છે 10 વર્ષે કે 14 અને 19માં મારી થોડી પંખુડીઓ ફૂલોની ખરી પડી હતી, પણ હવે બગીચો જામ્યો છે. આજે આ શુભ દિવસે આપણી સૌની બેન, બનાસની બેન શ્રી ગેનીબેન આજે નામાંકન ભરવાના છે. ઔપચારિકતા છે, કરવી પડશે. બાકી હવે વોટિંગ સુધી 7 તારીખ સુધી કોઈ ચિંતા નથી. અને 4 જૂન પછી તો 5 વર્ષ આપણા છે. ત્યારે મારી આપ સૌને વિનંતી છે, આપ બહોળી સંખ્યામાં પધાર્યા છો અને હું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તરીકે, પ્રદેશના ઉપપ્રમુખ તરીકે અને એથી વિશેષ આપના બનાસકાંઠાના ભાઈ તરીકે, દીકરા તરીકે વિનંતી કરું છું કે આ જળવાયેલું રાખવાનું છે ને સવાયું કરવાનું છે. સમય પરિવર્તનનો છે અને ફૂંકાઈ ગયો છે પવન. આજે કોંગ્રેસનું પહેલું ફોર્મ ગુજરાતમાં આજે ભરાય છે. પ્રમુખ સાહેબના આશીર્વાદ છે અને ખુશી અમને સાહેબ બનાસવાસીઓને એટલી છે કે અમારું બનાસકાંઠા આપને અહીંથી શક્તિ પૂરી પાડશે અને આવનારી જે રિઝલ્ટ આવશે ત્યારે આપ જોશો કે ગુજરાતમાં કોંગ્રેસની કેવી સ્થિતિ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીને કેવી લપડાક છે. ઘણા વર્ષ રાહ જોઈ, હવે આપણા સૌની આ ચૂંટણી છે અને હું તો કહું છું, સાહેબનો આભાર માનું છું, પ્રદેશનો એઆઈસીસીનો આભાર માનું છું કે આપે અમારી આ વખતમાં વાત સાંભળીને ચોઈસનો ઉમેદવાર અમને આપ્યો છે, જે દરેક ઘરે ઘરે જેની એક આગવી ઓળખ છે, જેનું ઘરે ઘરે સુખ દુઃખનું ભાગીદારી છે, જેને મહિલાઓની, યુવાનોની, ખેડૂતોની અને તમામ વર્ગની 18 આલમની ચિંતા કરતી બેન છે. વિધાનસભામાં એમનો જે રણકો છે એનાથી કોઈ અહીંયા અપરિચિત નહીં હોય. ત્યારે આજે જ્યારે સંસદ સભ્ય બનવા જઈ રહ્યા છે ત્યારે ફરી મને મારા જૂના દિવસો યાદ આવે છે, મારા બનાસકાંઠાની રોનક યાદ આવે છે. અને હું ચોક્કસ, મને ખાતરી છે આપણે વક્તાઓને આપણા મહાનુભાવોને સાંભળશું, પણ આપ બહોળી સંખ્યામાં આવ્યા છો. અહીંયા આંખની શરમથી નથી આયા, ઉમળકાથી આયા છો, હૃદયથી આયા છો. અહીંયા દાબ દબાવથી નથી આયા, પૈસેથી નથી આયા, ઉમળકાથી આયા છો. અને આ ઉમળકો આપણો સવાયો કરી અને મતદાનમાં પણ જાળવીએ અને આ વખતમાં સંસદમાં અને દિલ્હીમાં આપણું એક ઘર હોયલા જવા થશે, નકર ચો જવાનું.
એટલે આપ સૌને વિનંતી છે, અહીંયા વડીલો, આગેવાનો, યુવાનો, મંચસ્થ સૌ મહાનુભાવો, નામજોગ સંબોધન નથી કર્યું, ક્ષમા ચાહું છું, પણ આપ સૌને વિનંતી છે, ખભેથી ખભો મિલાઈ અને આપણે સૌ સાથે ચાલીશું. 18 આલમ, 36 વર્ણ બધા આપણે સાથે રહી અને આ વખતમાં સંસદ સભ્ય મારી બેન, આપણી બેન જ્ઞાનીબેનને આગળ મોકલીએ. આપ સૌનો આભાર. જય ભારત, જય કોંગ્રેસ. ધન્યવાદ ગઢવી સાહેબ. હવે ટૂંકમાં ઠાકરસિંહભાઈને વિનંતી કરું, ઠાકરસિંહભાઈ રબારીને કે 2 મિનિટ પ્રવચન કરશે. ઠાકરસિંહભાઈ. બોલો માં અંબેની. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ તો ખરી બળદેવજી, પરંતુ ભાવેણાના ગંગાજળિયા ગોહિલ એવા શક્તિસિંહ સાહેબ, બનાસની બેન આપ સૌના ભરોસે લડે છે એવા બેન શ્રી જ્ઞાનીબેન, CWC ના મેમ્બર પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, અમારા સૌના રાહબર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ, બળદેવજી, સમગ્ર ભારતના યુવાનોના ધડકન, દલિત સમાજના યુવા આગેવાન, વડગામના ધારાસભ્ય ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, મારા માલધારી સમાજના મોભી, હર હંમેશા સમાજ માટે લડતા એવા રઘુભાઈ, અમારા ધાબળિયા ભાઈ દિનેશભાઈ, તુષારભાઈ ચૌધરી, સૌ મંચસ્થ આગેવાનો, આપ સૌ આ ચૂંટણી ઉત્તરમાં માં અંબા આથમણે નડાવાળી, લાજ રાખે ઢીમાવાળો આપ સૌના ભરોસે અમને ભગવાનને પ્રાર્થના કરું છું કે આજે આ જનતા આવી છે માં અંબા, માં નડાવાળી, કોઈ દુશ્મનો નહીં, અમારી આ જનતા ઉપર નજર ન લાગે, હૈયું ઉમટી પડ્યું છે એવી મેદનીને નમન ને વંદન. આપ સૌને વિનંતી, હર હંમેશા આ બનાસકાંઠાની જનતાએ આજ સુધી બેનને અંગ્રેજો જ્યારે લડતા હતા ત્યારે ટાટા ને બિરલાએ ફાળો આપીને અંગ્રેજોને કાઢવા માટે લડાઈ લડતા હતા. આ વખતે ઉદ્યોગપતિઓ ટાટા બિરલા નહીં, આપ સૌ અમારા ટાટા બિરલા બનીને, દાતા બનીને આ ગોરા અંગ્રેજોને કાઢ્યા, ચોરોને કાઢવા મેદાનો છે ત્યારે આપ સૌને નમન ને વંદન. માથે બાજુ કફન મોતની કોને પડી છે, મોતની કોને પડી છે, જીવવાનું છે તમારા માટે, મરવાનું છે તમારા માટે, ત્યારે આપ સૌને વિનંતી કરું છું. 18 આલમ અને વિશેષ તો પાલનપુરની જનતાને કહું છું કે પાલનપુરની GD મોદી કોલેજ આગળ જે લુખા તત્વો પરેશાન કરે, મારો સોની સમાજ હોય, મોદી સમાજ હોય, પ્રજાપતિ, નાની નાની તમામ સમાજો, એને જે પરેશાન કરનારા અસામાજિક તત્વો છે એની સામે તમારી બેન સિંહણ બનીને લડવા આવી છે, ત્યારે આપ સૌ મદદ કરો એવી વિનંતી કરવા આવ્યો છું. ખપી જનારની નહીં, ખતમ કરનારની ખાપીઓ રચાય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની આન બાન શાન માટેની ચૂંટણી છે. બનાસકાંઠા જિલ્લાને કોઈ એક વ્યક્તિએ બાનમાં લીધા હોય, આ મેદની આવી છે ગોહિલ સાહેબ, એ આ વલોણાનું ઘી છે. કાલે 16મી તારીખે આખા ગુજરાતમાંથી ડેરી અને બનાસ બેંકના પાવરથી લોકો આવવાના છે. આપ સૌ આવ્યા છો, એ પ્રેમ ને ઉમળકાથી આવ્યા છો, ત્યારે આપ સૌને નમન ને વંદન. વિશેષ ગાય માતા માટે બેને કીધું હતું ત્યારે મને યાદ આવે છે, દિલ્હી અકબર સાહેબે લોકોની ફરિયાદ સાંભળવા બારે ડંકો રાખ્યો હતો, અને જે લોકો ડંકો વગાડે એને બોલાવતા, પણ એક વખત ડંકો 2-3 વખત વાગ્યો ત્યારે બિરબલને કીધું કોણ વગાડે, કે ગાય, તો એમને શું છે કે કઈ વેદના હશે. ત્યારે કવિએ કીધું કે આ ગાય માતા એટલા માટે વગાડે છે કે હું ઘી કે દૂધ હિન્દુને પણ મીઠું આપું ને મુસ્લિમને પણ મીઠું આપું, છતાંય મારી કેમ કતલે આમ થાય છે. ત્યારે દિલ્હીના અકબરે કીધું હતું કે મારું રાજ રહે ત્યાં સુધી ક્યારેક ગૌ વંશ ઉપર કતલ નહીં હેડે, એવું રાજ હતું. અત્યારે કતલે આમ કરે છે, એના માટે જ્ઞાનીબેન ગાયને રાષ્ટ્ર માતા જાહેર કરવા લડવાના છે. ત્યારે આપ સૌને વિશેષ ના કહેતા, મરું પણ માગું નહીં તન કે કાજ, પરમારથને કારણે માગતો ના આવે લાજ. જ્ઞાનીબેન અને કોંગ્રેસ માટે તમારી પાસે ખોળા પાથરું છું, અને ખોળાની આપ સૌ બનાસવાસીઓ લાજ રાખો એવી વિનંતી કરવા આવ્યો છું. રઘુભાઈ બેઠા છે ત્યારે મારે કેવું છે, રઘુભાઈ, બનાસકાંઠા જિલ્લાનું સૌ પહેલા કોંગ્રેસ સહકારમાં આપણા સમાજનું રાજકારણ હતું, દિયોદર હતું, એ લોકોની નજર લાગી જાતિવાદી લોકોએ, અને ડીસાનો સંઘ હોય, લાખણીની માર્કેટ હોય, ડીસાની માર્કેટ હોય, છેલ્લા 15 વર્ષથી રબારી સમાજને વેર વિખેર કરનાર કોણ છે, એ જિલ્લાના રબારી સમાજે જવાબ આપવા માટેની ચૂંટણી છે. ત્યારે વિશેષ હું રબારી સમાજને વિનંતી કરું છું કે રબારીઓએ રંગ રાખવાનો છે, આપ રંગ રાખી છે, ત્યારે આપ શું 7મી તારીખે મતદાન કરીને જીતાડો. અને સામે 18 આલમ અને જાગીરદાર સમાજને કહું છું, સામે પાટીલ છે અને સામે ભાવેણાના ગોહિલ છે, તમારે મજબૂત હાથ પાટીલના કરવાના છે કે ગોહિલ સાહેબના. ત્યારે બેન દીકરીઓ સામે બોલનારા કાયરોને જવાબ આપીને શક્તિસિંહ સાહેબના હાથ મજબૂત કરો. એ જ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.
આભાર ઠાકરસિંહભાઈ. હવે દલિત સમાજ તરફથી 10,000 રૂપિયા બેનને ફોર્મ ભરવા માટે અને 1100 રૂપિયા શાળીના આપે છે અને એના વતી જંતીભાઈ ભાટિયા 2 મિનિટ જય ભીમ કહે છે. જંતીભાઈ. હવે હું ગુલાબસિંહ રાજપૂત સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધન કરો. ગુલાબસિંહભાઈ. આપણા સાબરકાંઠાના ધારા ઉમેદવાર શ્રી તુષારભાઈને વિનંતી છે કે સભા સંબોધશે. સૌને નમસ્કાર. આજની આ જનસભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આપણા બનાસકાંઠા લોકસભાના લોકલાડીલા ઉમેદવાર અને મારા સાથી ધારાસભ્ય આદરણીય બેન શ્રી જ્ઞાનીબેન, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ પ્રમુખ શ્રી જગદીશભાઈ ઠાકોર, આપણા કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી ઇન્દ્ર વિજયસિંહજી, ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, મારા સાથી ધારાસભ્યો ભાઈ શ્રી કાંતિભાઈ ખરાડી, ભાઈ શ્રી અમરજી ઠાકોર, પૂર્વ ધારાસભ્ય શ્રી બળદેવજી, ભાઈ શ્રી રઘુભાઈ દેસાઈ, મંચ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, પત્રકાર મિત્રો, હું તમને એક જૂની વાત યાદ કરાવવા માટે આવ્યો છું. યાદ કરો, 1986ની સાલ અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી. ત્યારે 86, 87 ને 88 ત્રણ વર્ષ આ બનાસકાંઠામાં દુકાળ પડ્યો હતો કે નહોતો પડ્યો? એ વખતે ગામે ગામ રાહત કામો શરૂ કર્યા હતા કે નહોતા કર્યા? 50% પગાર ને 50% અનાજ આપણને મળતા હતા કે નહોતા મળતા? આપણી બહેનો જ્યારે કામ કરવા આવતી હતી, નાના છૈયાને લઈને આવતી હતી, એના માટે છાંયડાની વ્યવસ્થા હતી કે નહોતી? એ લોકો માટે પીવાના પાણીની વ્યવસ્થા હતી કે નહોતી? એ જ વખતે યાદ કરો, આપણા પશુઓ ગાય ને ભેંસ, એના માટે પણ ગામે ગામ ઢોરવાડા શરૂ કરેલા અને દક્ષિણ ગુજરાતમાંથી લીલીછમ શેરડીઓ પણ આ ઢોરવાડામાં આવતી હતી કે નહોતી આવતી? અને એ વખતે આપણે કશું વાવ્યું નહોતું, આપણે કશું લણ્યું નહોતું, તેમ છતાં બી 5 વર્ષ ચાલે એટલી અનાજની કોઠીઓ આપણી ભરાઈ હતી કે નહોતી ભરાઈ? યાદ કરો, એ જ અમરસિંહભાઈ ચૌધરીની સરકારમાં આપણા ખેડૂતોના ખેતરે મીટરો હતા. અમરસિંહભાઈ એમ કીધું, ખેડૂતો મીટર કાઢી નાખો ને કૂવામાં નાખી દો, હું તમને હોર્સ પાવર દીઠ વીજળી આપીશ. 5 હોર્સ પાવરનું કનેક્શન લો, 2 હોર્સ પાવર ફ્રી, 1 હોર્સ પાવરને 195 રૂપિયા, 585 રૂપિયામાં આખું વર્ષ ખેડૂતોને વીજળી વાપરવા મળતી હતી કે નહોતી મળતી? અને જો એ કાયદો ના કર્યો હોત તો આજે આપણે ખેતી કરી શક્યા હોત કે ના કરી શક્યા હોત? કારણ કે આજે એક ઝૂંપડું હોય ને એક બલ્બ ને પંખો હોય, એનું બિલ 1200 રૂપિયા આવે છે. અમરસિંહભાઈએ તમને 500 રૂપિયામાં આખું વર્ષ વીજળી વાપરવા આપી હતી. એટલે મારી તમને સૌને વિનંતી છે, કોંગ્રેસે જે કરેલા કામો છે આજે 25 વર્ષ 50 વર્ષ પછી પણ આપણે યાદ રાખી શકીએ એવા કામો કર્યા છે. પણ આપણી 18 થી 40 વર્ષના જે છોરાઓ છે, તમારે ઘેર છે ને મારા ઘેર છે, એમને આ કોંગ્રેસની વાત ખબર નથી. તો ઘરે જઈને પહેલા આ વાત કરજો કે ભાઈ આપણે કેમ કોંગ્રેસને મત આપવાનો છે. એટલે 18 થી 40 વર્ષના છોરાને બી આ વાત યાદ કરજો. અને મારી તમને વિનંતી છે, તમને એવું લાગતું હોય કે ગલબા કાકાનું જેટલું ઋણ છે એટલું ઋણ અમારું અમરસિંહભાઈ ચૌધરીનું બી છે, એવું તમને લાગતું હોય તો મારી બૂન જ્ઞાનીબેન ઠાકોરને આ વખત જીતાડજો. છેલ્લી વાત, બૂન તો ચૂંટણી લડે છે, પણ હું ચૂંટણી લડી રહ્યો છું, તમારી પાડોશમાં જ લડી રહ્યો છું. એટલે જે કંઈ થોડો ઘણો ટેકો સગા સંબંધીનો તમે વહુ લાવ્યા હોય, બેટી પરણાવી હોય તો ત્યાં મને ધક્કો મારી આપજો. એનું કારણ છે કે હું જ્ઞાનીબેન એક જ પાટલી પર બેહીએ છે, પછી જ્ઞાનીબેન જતા રહે તું એકલો થઈ જશે. એના કરતાં અમને બંનેને મોકલી આપો, ભલે બીજી 2 નવી જોડી ત્યાં આવે. એના માટે પણ તમે બધા સાબરકાંઠામાં બી સાથ સહકાર આપજો, એ મારી સૌને વિનંતી. સૌનો આભાર. જય કોંગ્રેસ. ધન્યવાદ સાહેબ. હવે ગુલાબસિંહભાઈ હવે બોલો. તો ચંદનજી ઠાકોર સાહેબને વિનંતી કરું, આપણા પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર સાહેબ. સાહેબ પધારો.
ભારત માતા કી, ભારત માતા કી, સદારામ બાપુની, સદારામ બાપુની. વાહ ભાઈ વાહ. બનાસની બેન એટલે આપણી સૌની બેન એટલે જ્ઞાની બેન. આજે મારી મોટી બેનનું ફોર્મ ભરાય છે અને આપ સૌ વિશાળ સંખ્યામાં ફોર્મ ભરાવવા માટે આવ્યા છો. આપ સૌને નમન કરું છું ને વંદન કરું છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ, આ વિસ્તારનું હંમેશા ચિંતા કરી, સમગ્ર ગુજરાતની ચિંતા કરી અને આપણી સૌની વચ્ચે આવ્યા છે એવા સન્માનીય શક્તિસિંહજીભાઈ, CWC ના મેમ્બર સન્માનીય જગદીશભાઈ, સન્માનીય બળદેવજીભાઈ, સન્માનીય મંચ અને બંને ઉમેદવારો બેન શ્રી જ્ઞાનીબેન અને તુષારભાઈ ચૌધરી સાહેબ. તુષારભાઈએ ખૂબ સારી વાત કરી કે અમે ને બેન બે એક જ બેન્ચીસ ઉપર બેસીએ છીએ, એટલે એક બેન્ચીસ કરતા અમને બેને ભેગા દિલ્હી મૂકો. હું પણ આપને સૌને વિનંતી કરું છું કે અમે ત્રણેયને ભેગા દિલ્હી મૂકો એવી વિનંતી કરું. આ વિસ્તારમાં ખૂબ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે. તમારે સૌની વચ્ચે લડત પણ લડ્યા છે. તમારી જ્યાં જરૂર પડી છે એક દીકરી તરીકે, બેન તરીકે તમારી સૌની વચ્ચે ઊભા રહ્યા છે. એવા આજે સૌ સન્માનીય સાથીઓ જ્ઞાનીબેનના જે સમર્થનમાં આવ્યા છો અને આ સમર્થનનો ટેકો તમે જંગીથી જંગી બહુમતીથી જે આપી રહ્યા છો, આ ટેકો 7મી તારીખ બુથ મેનેજમેન્ટ સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું. આ જેટલા મારા પરિવારના જે સભ્યો આવ્યા છે, કોંગ્રેસ પરિવારના જે આગેવાનો બધા આવ્યા છે, એને વિનંતી કરું છું કે આ જેટલા આવ્યા છે એક એક વ્યક્તિ 100 ફોન કરે અને 100 ફોનનો તમે સરવાળો મૂકો. મારી બેન 2 લાખથી પણ વધારે જીતી અને દિલ્હી પહોંચે એવો મને વિશ્વાસ છે. હું પણ બાજુના પાટણમાં શક્તિસિંહભાઈના, જગદીશભાઈના, મવડી મંડળના આશીર્વાદથી, બળદેવજીભાઈ બધાના કૃપાથી મને પણ પાર્ટીએ ટિકિટ આપી છે, સદારામ બાપાના આશીર્વાદથી. હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપણા બધાનો મોટા ભાગનું સગોવાલું પાટણમાં છે અને પાટણનું સગોવાલું હોય બનાસકાંઠામાં છે. એકબીજાના સામાજિક વ્યવહાર છે, 18 આલમનો વ્યવહાર છે. એટલે દરેક સમાજને હાથ જોડીને કહું છું કે તમે ત્યાં મદદ કરજો, અમે તમને હોય મદદ કરશું. જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ. ધન્યવાદ સાહેબ. હવે ગુલાબસિંહભાઈ. મારી પણ એક જાહેરાત છે. હું 18મી તારીખે ફોર્મ ભરવાનો છું પાટણ પ્રગતિ મેદાનમાં. આપ જેટલા અહીંયા મારી બેનનું મોમેરું ભરવા આવ્યા છો અને જે ટેકોય કરવા આવ્યો છો, આ બધાને મારી પણ આપ સૌને જાહેરમાં નિમંત્રણ છે કે 18મી તારીખે પાટણ આપ સૌ બહોળી સંખ્યામાં વધારો એવા આપ સૌને પ્રાર્થના કરીને જાહેરાત કરું છું. આજે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરના લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે ફોર્મ ભરવાનું છે, ત્યારે આપ સૌ બનાસકાંઠાના અલગ અલગ ખૂણેથી આશીર્વાદ આપવા માટે વધારેલા છો. ત્યારે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ સમસ્ત મંચ પર બેઠેલા સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, બનાસકાંઠાની ખૂણે ખૂણાથી વધારેલી દેવતુલ્ય 18 આલમ જ્યારે વધારી છે, તો આપ સૌને મારા રામ રામ કહું છું. શક્તિભાઈ,
આ અમારે ત્યાં કોઈ એક સમાજની પાઘડી નથી. આ 36 કોમની 18 આલમની પાઘડી છે. આ ચૂંટણી કોઈ એક સમાજ નથી લડતો. આ બનાસકાંઠાના 18 આલમ ચૂંટણી લડી રહ્યો છે. ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા તો આવ્યા છીએ. 7મી તારીખે મતદાન પણ કરવાનું છે. ગેનીબેનનું વાવની વિધાનસભાના લોકોએ 2 વખત મોમેરું ભર્યું છે. અને આજ સમગ્ર બનાસની જનતા પાસે ગેનીબેન જ્યારે મોમેરું માંગવા આવ્યા હોય ત્યારે 7મી તારીખે હાથના પંજા પર એટલું મોમેરું ભરો કે 4થી તારીખે જ્યારે ગણતરી થાય તો મોમેરાની માતલ લઈને ગેનીબેન આવે તો સમગ્ર બનાસવાસીઓ રાજી બને. ગેનીબેને રાજી એટલું મોમેરું ભરવાનું છે. આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપની નથી. અત્યારે બનાસકાંઠામાં આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી. આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજની નથી. પણ બનાસકાંઠાથી બહારના જે લોકો આ જિલ્લા પર ધણિયાપૂક કરવા આવ્યા છે અને અહીંયા બહાર કાઢવા માટેની આ ચૂંટણી છે. આ કોઈ ન ધણિયાતો જિલ્લો નથી કે ગમે તે આવશે ને આ જિલ્લા પર ધણિયાપૂક કરી દેશે. આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, ભાજપ ચૂંટણી નથી લડતી પણ બનાસ ડેરીના કર્મચારીઓ અને બનાસ બેંકના કર્મચારીઓ ત્યાં ઘરે ઘરે ફરે છે. ત્યારે તમને પણ કહેવા માંગુ છું, આ બનાસના લોકોના પૈસે ડેરી ચાલે છે, બનાસના લોકોના પૈસે બેંક ચાલે છે, બહારના લોકોના પૈસે નથી ચાલતી. આજે ગેનીબેનનું ફોર્મ ભરાવવા માટે તમે શું લાગણીથી આવ્યા છો ને આવતીકાલે ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાવવા માટે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓ ઘરે ઘરે લિસ્ટો બનાવવા ફરે છે. ત્યારે કહેવા માંગુ છું, બનાસના લોકો ઉપર વિશ્વાસ નથી. ત્યારે છેક વડગામ કે પાટણના લોકોને ફોર્મ ભરાવવા માટે ડેરીના લોકો અત્યારે દોડી રહ્યા છે. દરેક ડેરીને 50 100 જણનું લિસ્ટ બનાવ્યું છે કે તમારે આટલા લઈને આવવાના છે. ને અહીંયા તો સામેથી ગેનીબેનનું મોમેરું ભરવા લાખોની સંખ્યામાં આપ સૌ આશીર્વાદ આપવા આવ્યો ત્યારે વિનંતી કરું છું. આ બનાસ બેંક બનાસ ડેરીમાં બનાસકાંઠાના લોકોને ખબર નથી હોતી ક્યારે ભરતી થાય છે. પણ જિલ્લાના બહારના લોકોને, આખા ગુજરાતના ભાજપના આગેવાનોના સગા સંબંધીઓને ખબર હોય છે ક્યારે ભરતી થવાની. આપણને કોઈને ખબર નથી હોતી ક્યારે થવાની. કોઈ ભાજપનો પ્રભારી આવે તો એમના પરિવારના લોકોને ડેરીમાં નોકરીઓ મળી જાય. ભાજપનો કોઈ તંત્રી આવે એમના સગા સંબંધીઓને બનાસ બેંક કે બનાસ ડેરીના કોન્ટ્રાક્ટ મળી જાય. પણ બનાસકાંઠાના લોકોને જ્યારે અન્યાય થયો ત્યારે એનો જવાબ આપવાનો છે. આજે ગેનીબેનને બધા સાથ સરકારને આશીર્વાદ આપજો. ઘણા વક્તા છે એટલે સમયમાં મર્યાદામાં બોલવાનું છે. પણ હજી તો મારો કોઠો હેડ્યો આવે છે ને હજારોની સંખ્યામાં હજી બધા આવે છે. ત્યારે ગેનીબેન આજે ફોર્મ ભરીએ છે. છેલ્લી તારીખ સુધી તાકાતથી લડવાનું છે. પોલીસના દમ પર લડવું હોય તો એમને એના પર લડે. પૈસાથી લડવું હોય પૈસાથી લડે. ડેરીથી લડવું હોય ડેરીથી લડે. બેંકથી લડવું હોય બેંકથી લડે. અમે બનાસકાંઠાની 36 જવાબ સમાજના લોકો આ વખતે અમને જવાબ આપવાના છીએ. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને જંગી બહુમતીથી ગેનીબેનના હાથના પંજા પર વોટ આપી વિજય બનાવજો. ધન્યવાદ ગુલાબસિંહભાઈ. બાપુ સાહેબ, અમારે અહીંયા તો કેટલાય વાવાઝોડા આવ્યા 3 મહિનામાં, કેટલી વાંધીઓ આવી. ઓબાભાઈ, ફોર્મ ભરવાનું હોવાથી વક્તાઓને વિનંતી થોડી ટૂંકમાં વાત કરશો, કારણ કે આપણે 1:30 વાગે અહીંથી રેલી સ્વરૂપે નીકળવાનું છે. કેટલાય બાપુ વાવાઝોડા આવ્યા અને દરિયાઈ ઓટો આવી, મોટા મોટા વડ પડી ગયા, કેટલાય ઝાડમાં જતો રહ્યો. પણ હવે જે વધ્યું છે એ 100 સોનું છે. એટલે 27માં આ ઝાડકોને બધાને આચવજો. હવે હું જાકીરભાઈને વિનંતી કરું. જાકીરભાઈ આવો. આમ તો શક્તિભાઈ, આપણે ગેનીબેનને અહીંયા ઉમેદવાર બનાયા તો જેનો ભાવ નતો આવતો એને હવે ભાજપ પૂછવા માંડ્યા છે. એટલે તમારો પણ આભાર છે કે જે લોકોને ક્યાં સ્થાન નતું મળતું એમને પણ હવે લોકો બોલાવવા માંડ્યા. આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આદરણીય માજી પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, મંચસ્થ મહાનુભાવો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો અને બનાસકાંઠાનાથી આવેલા તમામ 18 કોમના ભાઈઓ અને બહેનો, આપ સૌ આપને વિનંતી કરું છું,
આવો આપણે સૌ બે હાથ ઊંચા કરી અને આપણી બનાસની બેંક જ્ઞાનીબેનને વિજય બનાવીશું એવું મહાનુભાવને આપણે વચન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ જાકીરભાઈ. હવે હું પીણાબેનને વિનંતી કરું કે 2 મિનિટ રામ રામ કહેશે. પીણાબેન ખાડિયા. અચ્છા, તો હવે હું રઘુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધો. રઘુભાઈ દેસાઈ. राम राम शाह. भारत माता की. कांग्रेस पार्टी. शक्तिनो संचार, शक्तिना नवरात्रा અને જ્યારે શક્તિનો સંચાર આખી ગુજરાતની કોંગ્રેસમાં દેખાઈ રહ્યો છે એવા અમારા પ્રમુખભાઈ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ભાઈ જગદીશભાઈ, જ્ઞાનીબેન, મંચસ્થ મહાનુભાવો અને આગેવાન રબારી રાજકારણમાં આવે એટલે રંગ લાયા વગર રે નહીં. શક્તિભાઈ, આ બનાસની ચૂંટણી શાની ચૂંટણી છે? એક વ્યક્તિ સામેની આ ચૂંટણી છે. 18 આલમ રાધનપુરથી અમે દવા કરી, તમારા માથે પડ્યા અને તમારું મોત લાયા છે. સાચું ખોટું? કબજેદાર થઈ ગયા છે. 7/12 નામ નથી, કબજેદાર છે, કબજેદાર. તારે કહેવા માંગુ છું, મારા માલધારી સમાજને કહેવા માંગુ છું, રઘુ મેરા દેસાઈ જિંદગીમાં પોતાના માટે રાજકારણ કર્યું નથી, પણ આ સમાજને કહેવા માંગુ છું કે મોદમાં ક્યાં બેસાય. આપણને કોક દાડો સરપંચ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા છે. આપણને ડેલિગેટ ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા. આપણને ધારાસભ્ય ક્ષત્રિય ઠાકોર સમાજે બનાયા. આજ પહેલી વાર આ બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર છે જ્ઞાનીબેન. મામેરું ભરવાનું છે, કાપડાના પૈસા હાલવાના છે. હું તો હાલવાનો છું, પણ મારા માલધારી સમાજને વિનંતી કરું છું, રૂપિયો હાલજો અને ધરાઈને મતબેનને હાલજો. આપણા સમાજના ભાગલા કરવા વાળું કોણ? ઉત્તર ગુજરાતમાં તમારું રાજકારણ ખતમ કરનારું કોણ? તમને ભાઈઓને લડાવનારું કોણ? તમારા પક્ષ લડવું પડે એ દશામાં તમને લાવનારું કોણ? આ બધું આપણે વિચારવાનું છે. ક્ષત્રિય સમાજને કહું છું, અમારો વારો અવતારે ભાઈએ ભાગ આલજો, પણ આજે મામેરું માલધારી સમાજ ભરશે. આજે મામેરું માલધારી સમાજ ભરશે. હું એમ નહીં કહું શક્તિભાઈ, હું એમ નહીં કહું. અલ્યા મારા સામે જોજો. હું એમ કહું છું કે ગુજરાતના માલધારીઓનું આગળનું ભવિષ્ય જોજો. આગળનું ભવિષ્ય તમે જોજો. આજ સુધી આપણે જેને મોટા બનાયા, આપણે જેને નેતા બનાયા, એ સમાજને વળતર આપવાનું છે. એ સમાજની મોજમાં બેઠા છે. આ બેનની આબરૂ જાય તો માલધારી સમાજની આબરૂ જાય. આટલી તમને વિનંતી કરું છું. વક્તાઓ ખૂબ છે. કોંગ્રેસના માજી પ્રમુખ જગદીશભાઈ પણ બેઠા છે. આપણે બધા એક થઈએ ને એક થઈએ અને આ વખતે એક આંધી. પહેલી ચૂંટણીમાં નામ જ્ઞાનીબેનનું ડિક્લેર થયું, પહેલું ફોર્મ જ્ઞાનીબેનનું આવ્યું અને સૌથી વધારે મતે પણ જ્ઞાનીબેન ગુજરાતમાં જીતશે. આજે મને દેખાય છે. તમને બધાને વંદન કરું છું અને ઠાકરસિંહ કહું છું, રબારીઓના પાછળ જેટલા પડ્યા છે એના રણ મેદાનમાં હવે આપણે બતાવવાનું છે. સુરા કોઈ દાડો ના છુપ્યા રે. આવો મેદાનમાં હવે લડવાનું છે. આપણે બધા એક થઈએ ને એક થઈએ અને બેનનું મામેરું ભરીને મત સાથે
માલધારીઓ કાપડાના પૈસા પણ આપો તે વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી, વડવડા દેવ કી, વાડીનાથ ભગવાન કી, સદારામ બાપા કી, કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. અસ્તુ. ધન્યવાદ રઘુભાઈ સાહેબ. હવે ધોનેરાના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ સાહેબને વિનંતી કરું કે 2 મિનિટ વાત કરશે. નથાભાઈ, તો પહેલા નથાભાઈ સાહેબ બેસે અને ડોક્ટર રમેશભાઈ ચૌધરી આવે અને સંબોધન કરે. 1 મિનિટમાં પટાઈ દઈશું, 1 મિનિટમાં. બોલો કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. હું કહીશ ગેનીબેન, તમારે બનાસની બેન, તમારે ક્યાંનું ગેનીબેન, બનાસની બેન, બનાસની બેન. હાથ ઊંચા કરો, હાથ. બનાસની બેન. ધન્યવાદ, ધન્યવાદ. આજે બનાસકાંઠા જિલ્લામાં આપણા ઉમેદવાર ગેનીબેનના ફોરમ વખતે આપણા સૌના વચ્ચે આપણા પ્રદેશના પ્રમુખ આદરણીય શ્રી શક્તિસિંહ બાપુ, માજી પ્રમુખ સાહેબ, સ્ટેજ પર સૌ બિરાજેલા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો, નામ નહીં લો સમયને કારણે. મારે બીજી કંઈ લોબી ટોકી વાત કરવી નથી. જ્યારે મારે એક જ વાત ધ્યાન ઉપર લાવવી છે શક્તિસિંહ બાપુને કે બાપુ, આ જે પ્રજા આવી છે એની 95% સ્વયંભૂ આવી છે, પોતાના ખર્ચા પર આવી છે. કોઈ પણ પૈસો દઈને લાવવી પડી નથી. એ જ બતાવી આપે છે કે શક્તિ શું છે અને ભાવના દરેકની શું છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જેવા આજે આવ્યા છો એવા સાહેબે કહ્યું તેમ 100 વોટ આપણે ઘર દીઠ ટેલિફોન કરીને લાવી અને મદદ કરશું તો ચોક્કસ આપણને કોઈ હરાવી શકશે નહીં. અને આજે આપણને જે કંઈ મેદની દેખાય છે એ આપણા વિજયના પતાકા જ છે. આને આપણે જાળવી રાખીએ એવી 2 હાથ જોડે આપ સૌને મારી વિનંતી છે. બીજું, આ સમાજે આપણને 75 વર્ષ સુધી ક્યાંક ને ક્યાંક દરેક ગામડામાં બીજા બધા સમાજના માણસોને મારી વિનંતી છે, સૌને 18 આલમને વિનંતી છે કે એમને આપણને મદદ કરી છે તો એમને ઘેર અવસર છે, તે અવસરમાં આપણે સૌ મદદ કરીએ એવી આપ સૌને 2 હાથ જોડે વિનંતી છે. રામ રામ. ધન્યવાદ નથાભાઈ. હવે હું શિવાબા ભુરિયા સાહેબને સોરી રમેશભાઈ પધારો. રમેશભાઈ, ડોક્ટર રમેશભાઈ. બોલો ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. બનાસની બેન, સમયની અનુકૂળતા ઓછી છે, નામ ન લેતા. ગઈકાલ સાંજ અને આજ સવાર સુધી એવું ચિંતા હતી. આપણે બધા એવું વિચારતા હતા કે 2 દાડા સૌથી મહત્વના છે, એક 15મી તારીખ અને એક 7મી તારીખ. આજે 15મી તારીખે તમે બધાએ મોમેરું ભરી દીધું, રંગ દેખાડી દીધો છે. હવે ખાલી ચિંતા 7મી તારીખની છે. હું આ મંચ ઉપરથી શક્તિસિંહને કહેવા માંગુ છું કે તમે જેવું આ ફોર્મ ભરાય એટલે ખડગેજી રાહુલજીને કહી દેજો કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે. અને અમે કેજરીવાલજી જેલમાં બેઠા છે એમને કહી દઈશું કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે, એમનું પણ શેર લોહી ચડશે. આપણે બધાએ હવે ફોર્મ ભરવા જઈએ ત્યારે એટલી મોટી લાઈન કરવાની છે અહીંયાથી. એનું લાઈવ ટેલિકાસ્ટ કમલમમાં થતું હોય, કમલમના પાયા ધ્રુજાવાના છે. અને અત્યાર સુધી રવિન્દ્ર ભાટીની ચર્ચા થતી હતી, હવે પછી ગેનીબેનની ગુજરાતમાં ચર્ચા હોવી જોઈએ. બનાસની બેન, 7 તારીખે બધાએ આ લોકશાહીને બચાવવાની ચૂંટણી છે, આ તાનાશાહીને ખતમ કરવાની ચૂંટણી છે, આ બાબા સાહેબે બનાવેલું બંધારણને બચાવવાની ચૂંટણી છે. તો આપણે બધાએ ભેગા થઈ 7 તારીખે પોતપોતાની જવાબદારી ગણી 100 માણસોને વોટ કરાય અને આ તાનાશાહોને ઉખાડીને ફેંકી દેવાની ચૂંટણી છે. તો વધારે ન કહેતા આ જે દિવસે જે આજની તારીખમાં જે રંગ દેખાડ્યો છે, જે મોમેરું ભર્યું છે, એ જ રીતે 7 તારીખે કોંગ્રેસના પંજા ઉપર મત આપી અને બેનને દિલ્હી મોકલવાના છે ને ત્યાં આપણું એક ઘર બનાવવાનું છે. અસ્તુ. ભારત માતા કી જય. ધન્યવાદ ડોક્ટર સાહેબ. હવે હું શિવાબાને વિનંતી કરું કે સાહેબ આવો ને 2 મિનિટ સંબોધન કરો. શિવાભાઈ ભુરિયા સાહેબ.
બોલો ભારત માતા કી જય. શું તમે હાથા દિલથી બધા આવ્યા હો અને 100 ગેનીબેન જીતવા માંગે બધા બે હાથ ઊંચા કરીને જય બોલો. બોલો ભારત માતા કી જય. અંબાજી માતા કી જય. આજે બનાસકાંઠા જિલ્લા લોકસભાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરના ફોર્મ ભરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી જગજીભાઈ ઠાકોર સાહેબ, ધારાસભ્યમાંથી જિજ્ઞેશભાઈ, કાંતિભાઈ ખરાડી, અમૃતભાઈ, પૂર્વ ધારાસભ્ય શ્રીઓ, સૌ મંચસ્થ મહાનુભાવો સ્વયં બેઠેલા બધા જ કોંગ્રેસ પાર્ટીના મતદાર ભાઈઓ અને બહેનો, મિત્રો, વક્તા ઘણાથી મારે ઘણું કહેવું નથી કે જો તમે આજે જેવા ઉમળકાથી અહીંયા ફોર્મ ભરવા માટે આવ્યા છો, આના કરતાં વધારે ઉમળકો 7 તારીખે મતદાન કરાવવા રાખો એવી તમને બધાની વિનંતી. કારણ કે કતલનો જે દાડો છે એ મતદાનનો દાડો છે. જો મતદાનને દાડે કોઈ પણ પ્રકારની કચાશ થશે, થોડા ઘણા વોટે આપણે ચિંતા ન થાય એવી બધા જ કમર કસીને મતદાન કરવા એવી મારી તમને બધાની વિનંતી છે. જ્યારથી જ્ઞાનીબેનનું નામ જાહેર થયું ને સમગ્ર વિસ્તારમાં એટલો બધો માહોલ પેદા થયો છે, એના ઉપરથી મીડિયાએ પણ નોંધ લીધી છે કે સમગ્ર વિસ્તારમાં 100% જ્ઞાનીબેન જીતે છે અને તમારે બધાને ભાગીદાર બની. અને હું તો ઘણી વખત એમ કહું છું કે ગામમાં શંકરનો હવન થતો હોય ને અને ગામના ફાળો ઉઘરાવવા હોય ને આપણા પૈસા ના હોય તો પેલા ધવને ધવ પડ્યા એની ખાલી આહુતિ આલે તો આપણને શંકર ફળ આલતા હોય. તો તમે બધાએ 7મી તારીખે ખાલી તલને ધવની આહુતિ આલવા માટે મતદાન કરવામાં કોઈ પણ પ્રકારની કચાશ ન રાખો. અને મતગણતરીના દાડે બનાસકાંઠા જિલ્લામાંથી જ્ઞાનીબેનનો જીતનો વરઘોડો નીકળી તમને બધાને વિનંતી કરી મારી વાણીને વિરમાલું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ સાહેબ. હવે કોંગ્રેસના ધારાસભ્ય આપણા અમૃતજી ઠાકોર સાહેબને વિનંતી કરો કે સાહેબ આવો અને 2 મિનિટ રામ રામ કરો. અમૃતજી ઠાકોર સાહેબ. ભારત માતા કી. આ જયનો નારો કોંગ્રેસનો છે અને આનો જયદોષ દિલ્હીની સલ્તનત સુધી પહોંચવો જોઈએ. ભારત માતા કી. કોંગ્રેસ પાર્ટી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને CWCના સભ્ય સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ, મારા સાથી ધારાસભ્ય ભાઈ કાંતિભાઈ ખરાડી, ભાઈ જિજ્ઞેશભાઈ મેવાણી અને બનાસની બેન જ્ઞાનીબેન, આપણા વચ્ચેથી સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર ભાઈ તુષારભાઈ ચૌધરી અને પાટણ લોકસભાના ઉમેદવાર ભાઈ ચંદનજી ઠાકોર પણ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. સમય નહીં લઉં, સન્માનીય મંચ બેઠું છે અને આજે બનાસકાંઠા લોકસભાના લોકપ્રિય ઉમેદવાર, સર્વ સમાજના લોકપ્રિય ઉમેદવારને જેને બનાસકાંઠા લોકસભામાંથી 18 સમાજ એક દીકરીને આશીર્વાદ આપવા પધાર્યા છે એવા સૌ વંદનની આગેવાનો, વડીલો, માતાઓ, બહેનોને અમૃત ઠાકોરના વંદન. સમયનો અભાવ છે પણ એક નાનો એવો દાખલો આપની વચ્ચે મૂકીને મારી વાતને પૂર્ણ કરીશ. એક નદી હતી અને ત્યાં નદીમાં મેળો આવ્યો હતો અને મેળાની અંદર એવી એક માન્યતા હતી કે નદીમાં હવે નાવા જાઉં. હવે કાકા હતા, એની હંગાત કોઈ હતું નહીં એટલે એને આમ આડાવડું તાચ્યું એટલે થેલો હતો, લુગડા હતા અને થોડો ઘણો સામાન હતો
એટલે આડાવડું તાચ્યું તે એક છોકરો મોટિયાળો શેઠેથી કાકાને જોઈ ગયો કાંઈ મારો મેળ પડે એમ છે. એટલે હળી કાઢીને આવ્યો કે મામા મામા હું તમારો ભાણો છું કે ઓળશો નહીં કે ના હતા કે 5 બરાબર મેળાથી તમે કઈ છૂટો પડી ગયો તો અને આ તમને ભાળી ગયો છે તમને ભેગો થવા આવ્યો છું. એટલે કાકાને વિશ્વાસ આવ્યો ભાણો હવે 5 વર્ષે કદાચ વખૂટો પડી ગયો છે તે મળવા આવ્યો છે. તાકે ભાણા તું હાસવ ને હું આ નદીમાં સ્નાન કરતો આવું. મામા જ્યાં નાવા અને ભાણાકન જે આવ્યું એ લઈને ઉભા કરી ગયા. વળી 5 વર્ષે મેળો આવ્યો અને વળી એ મામા નાવા આવ્યા અને વળી ભાણો દોડીને આવ્યો કે મામા મામા તમારો ભાણો શું અને 5 વર્ષે મેળામાંથી વખૂટો પડી ગયો તો ફેર વળી વિશ્વા મેલ્યો. એટલે હાનમાં સમજી જાજો. ચાહે ભાણો બની અને આડાવડી વાતું તમારા કઈ લઈને આવે કઈ વિશ્વાસ કરતા નહીં. 5 વર્ષે ખોવાયેલો ભાણો પાછો આવશે. આપ સૌ અહીંયા વિશાળ સંખ્યામાં બેનને આશીર્વાદ આપવા આવ્યા છો ત્યારે વધુ ન કહેતા, પણ વાવ વિધાનસભાએ તો 2 વાર બેનનું મામેરું ભર્યું છે અને હવે અવસર આવ્યો છે બનાસકાંઠા લોકસભાની સર્વ સમાજે બેનના માથે હાથ મેલી આશીર્વાદ આપીને મામેરું ભરવાનો અવસર આવ્યો છે. આ અવસરને 7 તારીખે બેનના નામ સાથે પંજાના નિશાનના બાજુમાં બટન દબાવી એવું બટન દબાવો આનો કરંટ છે દિલ્હી પહોંચે કે બનાસકાંઠા ને બનાસકાંઠા લોકસભાએ આ વખત પૂરું કરી નાખ્યું છે. આપ સૌ ફરી વિનંતી કરું છું કે બનાસકાંઠા સાબરકાંઠા ને પાટણની અંદર ક્યાંય હગુ વાલું મામા મોહર કાકા કુટુંબ હારવેલ ચાહે તમારું હગુ હોય પૈસા ફોન કરીને સમાચાર આલજો કે આ વખતે વાદ નહીં વિવાદ નહીં, કોંગ્રેસ સિવાય બીજી કોઈ વાત નહીં. આટલી વાત કરી મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ સાહેબ. હવે હું કોંતીભાઈ ખરાડીને વિનંતી કરું કે સાહેબ આવો અને પ્રવચન કરો. બનાસકાંઠા લોકસભાના આપણા સૌના લોકલાડીલા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર ને આપણા સૌના વડીલ પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ગોહિલ સાહેબ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર અને મારા સાથી ધારાસભ્યશ્રીઓ અને બનાસકાંઠાના સર્વે નોમી અનામી કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, બનાસકાંઠાના સૌથી પહેલા વિનંતી કરું છું કે આ બનાસકાંઠા વાસીઓ કે ખૂણે ખૂણેથી અહીંયા જ્ઞાનીબેનને સમર્થન આપવા માટે આવ્યા છે ત્યારે હું સૌને વિનંતી કરું છું કે આપ સૌએ આ જનમેદની ઉમટી છે ત્યારે અત્યારથી જ કહેવાય કે આપણી બહુમતી છે ને આપણી જ્ઞાનીબેન જીતશે એવી આશા ને અપેક્ષા રાખું છું. સાથે સાથે મીડિયાના મિત્રોને પણ વિનંતી કરું છું કે અમે તો આપણા બદલે બેસવા માટે વ્યવસ્થા કરી હતી, પણ આપ પણ સાચું જરા લખજો કે બનાસકાંઠાની જનતા જનમેદની ઉલટી હતી, એટલી ઉમટી હતી કે અમને પણ બેસવા માટે જગ્યા ન મળી, એવું જરા સાચું લખજો. સાથે સાથે વિનંતી એટલા માટે ફરીથી કરું છું કે 15મી તારીખના દિવસે જો આટલી જો જનમેદની જો ઉમટી હોય ત્યારે આપણે સૌએ સાથે મળીને 18 વર્ણ સાથે મળીને 7મી તારીખના દિવસે સૌથી વધારામાં વધારે વોટ કોંગ્રેસમાં કરાવીએ. હમણાં 2 દિવસ પહેલા ચર્ચાઓ થતી હતી. આમ તો હું હોમે પક્ષમાં નોમ લેવા માટે ક્યોક ને ક્યોક તૈયાર પણ ન થતો, પણ એટલા માટે લેવું પડે છે કે સૌથી પહેલા દોતા ને અમીરગઢ એક બાજુ દોતાના ધારાસભ્ય અત્યારે છે અને વાવના ધારાસભ્ય અને તાજેતરના આપણા ઉમેદવાર જ્ઞાનીબેન આપણા વચ્ચે છે. સૌથી પહેલા જરા વિચારજો કે સામેવાળા એવું કહેતા હતા
કે આ વખતે દોતાના અમે કદાચ અમે જે છે એના કરતા દોઢું કરશું. હું આપ સૌને દોતાને વાવના જનતાને વિનંતી કરું છું કે આ દોતાને વાવની જનતા એટલી પણ સસ્તી નથી કે અમે આમથી આમ થશું. આ શબ્દ એટલા માટે કહેવા માંગુ છું, દોતા અને વાવની ઇજ્જત આપ રાખશો તો સાથે સાથે હું સૌને પાછી એ પણ વિનંતી કરવા માંગુ છું, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભર આ બધા જ તાલુકા હિંમત રાખીને કોંગ્રેસ પક્ષને જીતાડે એવી વિનંતી કરું છું. આ વિસ્તારની અંદર એક બાજુ અંબાજી હોય કે એક બાજુ નરેશ્વરી માતા હોય, એના વચ્ચે આ બનાસ નદીના કોઠે વસતો બનાસકાંઠા જિલ્લો સાથે મળીને ખભેથી ખભા મિલાવને આપે સૌએ કોંગ્રેસના ઉમેદવારને જીતાડીએ, જ્ઞાનીબેનને જીતાડીએ, કોંગ્રેસના રાહુલજીને, સોનિયાજીના હાથ મજબૂત કરીએ. એટલી જ વાત કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર સાહેબ. હવે હું આપણા પ્રભારી બળદેવજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધન કરો. બોલો ભારત માતા કી. જન આશીર્વાદ સભામાં અહીં ઉપસ્થિત આપણા સૌના આદરણીય વડીલ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ એવા શક્તિસિંહજી ગોહિલ સાહેબ, CWCના મેમ્બર અને માજી પ્રમુખ એવા જગદીશભાઈ ઠાકોર, યુવા ધડકન એવા જિજ્ઞેશભાઈ, ડાયસ પર બિરાજમાન તમામે તમામ સૌ કોંગ્રેસના આગેવાનશ્રીઓ, 1:30 વાગે આપણે સૌએ રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જવાનું છે. જ્ઞાનીબેનને જીતાડવા માટે સમગ્ર બનાસકાંઠાની પ્રજાએ, મતદારોએ શક્તિભાઈ મનમાં નક્કી કરી લીધું છે. એક બાજુ પાટીલ એક બાજુ શક્તિસિંહ ગોહિલ સાહેબ. વારે વારે એવું સાંભળવા મળે 26માંથી 26. બેટા આવો આ વખત બનાસકાંઠામાં ખબર પડે 26માં 26 કેવી રીતે લેવાય. આવો પાટણમાં, આવો સાબરકાંઠામાં 26 કઈ રીતે વાત કરાય ને એની 7મી તારીખે તમને ખબર પડવાની છે. શક્તિભાઈ અભિનંદન આપું છું બનાસકાંઠાની પ્રજાને, અભિનંદન. કોઈ રૂપિયો આપે, કોઈ 11 રૂપિયા આપે, કોઈ 51 આપે, કોઈ 11,000 રૂપિયા આપે, સવાલ એનો નથી. સવાલ જે પૈસા આપે છે એની આંખમાં જે કોંગ્રેસની ચિંતા કરવા માટે ને બનાસની બેન જ્ઞાનીબેનની ચિંતા કરવા માટે જે પૈસા આપે છે ને, સવાલ એનો છે. ચૂંટણી અહંકાર સામે લડાય છે. ઘણા બધા મને મિત્રો કહે છે કે ચૂંટણીમાં અમારે બેંકનું દબાણ આવશે, અમારે ડેરીનું દબાણ આવશે. બેંકના જે પૈસા આપે ઉપાડી લેજો, લેવા હોય તો લઈ લેજો. કોઈ કોંગ્રેસના, બનાસકાંઠાની કોંગ્રેસના કોઈ પણ કાર્યકરને આ વખત કોઈ ખરીદી શકે તેમ નથી. બહુ બધા દોણા દબાઈ જોયા. એક વ્યક્તિના સામે ચૂંટણી લડવાની છે. આ જિલ્લાને આઝાદ કરવાનો છે. જાજુ કંઈ કહેવું નથી. આપણા બધાની સહિયારી જવાબદારી બને છે કે 7મી તારીખે પોતપોતાના બૂથ ઉપર 90-95% મતદાન કરાવી ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા માટે, જ્ઞાનીબેનને જીતાડવા માટે આજથી જ બૂથ મેનેજમેન્ટ કરી અને શું કરવાથી કોંગ્રેસ તરફી 100% મતદાન કરી અને આ જિલ્લાને એક વ્યક્તિના હાથમાંથી છોડાઈએ એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. આભાર સાહેબ. હવે હું ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભાને સંબોધન કરો. સમગ્ર ગુજરાત રાજ્યમાં 26 લોકસભાની બેઠક ઉપર 5 લાખથી વધારે મતોથી જીતવાની વાત કરનારી ભારતીય જનતા પાર્ટી, આજે આ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોંગ્રેસ પક્ષની સામે ચૂંટણી લડવાના બદલે મેદાન છોડીને ભાગવું પડે પ્રકારની પરિસ્થિતિ જેમના નેતૃત્વમાં ઊભી થઈ છે એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ
આદરણીય શક્તિસિંહજી ગોહિલજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ અધ્યક્ષ અને જુજારુ નેતા ભાઈ શ્રી જગદીશભાઈ ઠાકોર અને આપણા સૌના લોકપ્રિય ઉમેદવાર એવા બનાસની બેન ગેનીબેન, જે સૂત્ર બનાસકાંઠાની જનતાએ આપ્યું છે એવા ગેનીબેન ઠાકોર. બનાસકાંઠાની જિલ્લાની જનતા જ્યારે જ્યારે કોઈ સૂત્ર આપતી હોય છે તો એ સૂત્રને સાર્થક કરવાની ક્ષમતા પણ ધરાવે છે. ભૂતકાળમાં BK4 BK નું સૂત્ર આપનારી આ બનાસકાંઠાની જનતાએ આજે બનાસની બેન ગેનીબેન નું સૂત્ર આપ્યું છે, ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ખૂબ જંગી બહુમતીથી બેન ગેનીબેન ઠાકોરનો વિજય થવાનો છે. સમગ્ર રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભારતીય જનતા પાર્ટીએ વાવેલા બાવળના કાંટા આજે ભારતીય જનતા પાર્ટીને વાગી રહ્યા છે. સમગ્ર દેશની અંદર જુદા જુદા સમાજોને સામે કરવાની નીતિ, જુદા જુદા વર્ગને સામે કરવાની નીતિ આજે ભારતીય જનતા પાર્ટીના ઘરમાં આગ લગાડીને બેઠી છે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આપ સૌએ જોયું હશે કે ગઈકાલે લાખોની સંખ્યામાં રાજકોટની ધરતી ઉપર ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. આ ક્ષત્રિય સમાજ કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ પોતાના સમાજની અસ્મિતાના રક્ષણ માટે એકત્રિત થયો હતો. અને મને આનંદ અને ગૌરવ છે કે ગુજરાતના તમામ સમાજના લોકોએ ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે અને બનાસકાંઠાની જિલ્લા પરની જનતા પણ આ અસ્મિતાની લડાઈમાં ક્ષત્રિય સમાજની સાથે રહેશે એવો હું વિશ્વાસ રાખું છું. બેન ગેનીબેન એક ખૂબ સંવેદનાવાળા ઉમેદવાર છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં જ્યારે ભાજપના નેતાઓ વેન્ટિલેટરથી લઈને વેક્સિનનો ભ્રષ્ટાચાર કરતા હતા, ત્યારે કોઈ મા બાપ વગરની દીકરીને દત્તક લઈને એ દીકરીની ભરણ પોષણ કરવાની અને એનો વિવાહ કરવાની જવાબદારી પણ કોઈ ઉમેદવાર લેતા હોય એવા લાગણીશીલ ઉમેદવાર આપણને મળ્યા છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ગેનીબેનને આપણે ખૂબ જંગી બહુમતીથી ચૂંટાવશું અને સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, 2004 કરતા પણ વધારે સીટોથી કોંગ્રેસ પક્ષના સંસદ સભ્યો ચૂંટાઈને દિલ્હીમાં જશે અને આ દેશની અંદર ફરી એક વખત ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી જે રાહુલ ગાંધીજીએ સંઘર્ષ કર્યો છે, કાશ્મીરથી કન્યાકુમારી સુધીની પદયાત્રા હોય કે 5 નાયના સિદ્ધાંતની વાત હોય, આ હકારાત્મક રાજનીતિને સમગ્ર દેશની જનતાએ સ્વીકારી છે. ત્યારે બનાસકાંઠામાંથી ગેનીબેનને પણ આપ જંગી બહુમતીથી ચૂંટીને મોકલો એવી વિનંતી કરું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ બાપુ. હવે હું અહીં પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ સાહેબને આવકારું છું બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી, અને આયા એવા જોડ્યા સાહેબને 2 મિનિટ બોલવાનું પણ કહું છું. કિરીટભાઈ પટેલ સાહેબ. આજે બનાસની બેન, આપણી સૌની બેન એવા મજબૂત ઉમેદવાર જ્ઞાનીબેનને આશીર્વાદ આપવા માટે આવેલ તમામ મંચ, આપ સૌ મોટી સંખ્યામાં આવેલ સૌ કોંગ્રેસના કાર્યકરો, વડીલો, યુવાન દોસ્તો, પ્રેસના મિત્રો, ઘણી બધી વાત કરી. જ્ઞાનીબેન વિશે લાંબી કઈ વાત કરવાની ના હોય. વર્ષોથી જ્ઞાનીબેન આ વિસ્તારની અંદર તાલુકા પંચાયતથી લઈ અને વિધાનસભા સુધી પ્રતિનિધિત્વ કર્યું છે. જ્યારે આપણે આપણા પ્રતિનિધિને ચૂંટતા હોય ત્યારે આપણે 3 બાબતનો વિચાર કરીએ કે આપણા પ્રતિનિધિ કેવા છે, ચૂંટાયા પછી લોકોની વચ્ચે રહેશે કે નહીં, અને ચૂંટાયા પછી વેચાશે કે નહીં. આ 3 પરીક્ષાની અંદર જ્ઞાનીબેન પાસ થયા છે અને બનાસકાંઠાની જનતાએ એમના પર ભરોસો મૂક્યો. એ ભરોસો એમને કાયમ રાખ્યો છે. એટલે આપણે સૌ ભેગા થઈ બનાસકાંઠાની અંદર જ્ઞાનીબેન હોય, પાટણની અંદર ચંદનજી હોય, મહેનત કરી વધુમાં વધુ મતદાન કરી
અને કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજેતા બનાવો એવી સૌને વિનંતી કરું છું. ફરીથી બધાનો ખૂબ ખૂબ આભાર. આભાર સાહેબ. હવે હું આપણા કાર્યકારી પ્રમુખ અને આપણા નેશનલ લીડર જિગ્નેશભાઈ મેવાણી સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સંબોધન કરો. સમયની મર્યાદાના કારણે લાંબી વાત પણ નહીં કરું અને મંચ ઉપરના તમામ સાથીઓનું નામ ન લઈ શકું તો માફ કરજો. આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી માનનીય જગદીશભાઈ, પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિભાઈ અને જૂનના પહેલા અઠવાડિયામાં જેનો ગુલાલ ઉડવાનો છે એવા જ્ઞાનીબેન ઠાકોર 20 તારીખે યુવાનો અને દલિત સમાજની એક સંયુક્ત મીટિંગ એ થરાદની ધરતી પર કરીએ. તારા લાકડા તોડ બેટિંગ કરીશ 40 મિનિટ. પણ આજે ખાલી 2-4 વાક્ય કહીને મારી વાણીને વિરામ આપું છું કે 26 સીટોનો જે ઘમંડ છે અને 400 સીટોનો જે ઘમંડ છે એ તોડવાની શરૂઆત ગુજરાતમાં અને દેશમાં કોઈએ કરી હોય ને તે જ્ઞાનીબેન ઠાકોરે કરી છે. અને આ 400 સીટોના 26 સીટોના ઘમંડના કારણે જ પુરુષોત્તમ રૂપાલાની જીભ લપસી રહી છે. અને એમને કહેવા માંગીએ છીએ જે ગઈકાલના ક્ષત્રિય સમાજમાં વાત થઈ કે તમે જે બેન દીકરીનું અપમાન કર્યું છે, ક્ષત્રિય સમાજની નહીં, એ સમગ્ર ભારત ભૂમિની, એ સમગ્ર ગુજરાતની, એ સમગ્ર ગુજરાતની બેન દીકરીની માતાઓનું અપમાન કર્યું છે. એટલા માટે એમાં દલિત તરીકે કે રબારી તરીકે કે પટેલ તરીકે કે આદિવાસી તરીકે નહીં, ભારતવાસી તરીકે એ સ્ટેટમેન્ટનો વિરોધ કરીએ છીએ. અને જેણે પણ આવું સ્ટેટમેન્ટ કર્યું છે એ ભારતીય જનતા પાર્ટીને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાના છીએ. એનો આજે સંકલ્પ કરીને જવાનો છે. ગઈકાલે 14મી એપ્રિલ હતી. હું ધારવાડમાં હતો અને ધારવાડથી ફ્લાઇટ લઈને આવ્યો ત્યારે ધારવાડના કોંગ્રેસના મિત્રો પણ પૂછતા હતા કે જ્ઞાનીબેન કોણ હે. ત્યાં સુધી એમનો મેસેજ ગયો છે જ્ઞાનીબેનનો ગુલાલ ઉડશે. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પાર્ટીએ 4000 કિલોમીટરની પદયાત્રા કરી, 6000 કિલોમીટરની ભારત જોડો યાત્રા વાહન સ્વરૂપે કરી અને સમગ્ર ભારતના સર્વ સમાજ લોકોને પ્રેમનો, ભાઈચારાનો, સાથે રહેવાનો, એકતાનો અને ભારતના બંધારણના મૂલ્યોનો જે સંદેશ આપ્યો છે એ જ રાહુલ ગાંધીએ વચન આપ્યું છે કે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા અલાયન્સની સરકાર બનશે તો ખાલી પડેલા તમામ સરકારી પદોમાં 5 વર્ષમાં ભરતી કરી 30 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે. 30 લાખ. ભારતના ખેડૂતોને ટેકાના ભાવ મળે એના માટેનો કાયદો બનાવવામાં આવશે. તમે ફેક્ટરીમાં કામ કરતા હોય, પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હોય કે મનરેગામાં ચોકડી ખોદવાનું કામ કરતા હોય, 400 રૂપિયાથી 1 રૂપિયો કોઈને મજૂરી આપવામાં આવશે નહીં. અને પરિવારની એક મહિલાને દર મહિને 8,500 રૂપિયાના હિસાબે 1 વર્ષ સુધી 1 લાખ રૂપિયા આપવામાં આવશે. આ તમામ મુદ્દાઓને લઈને ગુજરાતમાં અને દેશમાં જે પ્રચંડ બેરોજગારી છે, મોંઘવારી છે, જાતિ અને ધર્મના નામને લડાવવાની કોશિશ કરી છે, આ બધા જ મુદ્દાઓનો યોગ્ય વિચાર કરી આપણા બેન બનાસના બેન જ્ઞાનીબેન ઠાકોરનો ગુલાલ ઉડે અને આજની આ નોમિનેશનની રેલી, આ જન આશીર્વાદનો કાર્યક્રમ પતાયા પછી જ્ઞાનીબેનના કાર્યાલય પર જવાના બદલે બૂથ પકડી લઈએ અને બૂથ ઉપરથી માણસોને વીણીને લાવીએ અને સુરતમાં, વડોદરામાં, અમદાવાદમાં એમનો કોઈ મતદાર બેઠો હોય તો આપણા ખર્ચે એમને લાવીએ. એવી તમામ લોકોને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ઠાકોર સમાજને એક જ વાક્ય કહેવાનું, ઉમેદવાર કોઈ એક જાતિ કે ધર્મના નથી હોતા, પણ ઠાકોર સમાજને ખાસ એ કહેવા માંગુ છું કે આદિવાસી, દલિત, કોળી, પટેલ એમ ઠાકોર એ ગુજરાતનો સૌથી ગરીબ અને વંચિત વર્ગ છે. એને જ્ઞાનીબેન જેવા મજબૂત નેતૃત્વની જરૂર છે. એક બાજુ ચંદનજી ઠાકોર, એક બાજુ જ્ઞાનીબેન ઠાકોર. એટલે આવો મોકો વારંવાર નહીં મળે. આનો લાવો લઈ લો, પૂરી તાકાતથી મહેનત કરો. અને રાહુલજીએ કીધું છે કે જાતિ જનગણના કરીશું એટલે દલિત, આદિવાસી, ઓબીસી સમાજની જે જનસંખ્યા થાય તો એના પછી ખબર પડશે કે 85% લોકો આ દેશની અંદર એ ખાલી 15 રોટલી ખાય છે અને 15 લોકો એ 85 રોટલી ખાઈને તગડા થઈ રહ્યા છે. એનો હિસાબ કરવો છે તો પણ જ્ઞાનીબેન ઠાકોર જોશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બનાસની બેન જ્ઞાનીબેન આ નારો હું પણ બોલાવીશ, આપ સૌ એમાં સાથ પુરાવશો. બનાસની બેન જ્ઞાનીબેન, બનાસની બેન જ્ઞાનીબેન. આ અવાજ પાલનપુર બી ના જાય, આપણે દિલ્હી પહોંચાડવો છે. બનાસની બેન જ્ઞાનીબેન, બનાસની બેન જ્ઞાનીબેન. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય ભીમ, જય ભારત, જય કોંગ્રેસ. જિલ્લા પ્રમુખશ્રીની સૂચના છે કે અહીંથી બધા રેલી સ્વરૂપે એમના જન આશીર્વાદ રેલીમાં આપણે જોડાઈશું.
એ નામાંકન ભરે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ સાહેબ. આપણે અહીંથી બધાને ચાલતા રેલી સ્વરૂપે જવાનું છે. 3 સાહેબોને હજુ સાંભળવાના છે. આપણે જ્ઞાનીબેન ઠાકોરનું ફોર્મ ભરવાનું છે. ડમી ઉમેદવારમાં આપણા ભરસીજી વાઘેલા સાહેબનું ફોર્મ ભરવાનું છે. હવે હું આપણા બનાસના બેનને વિનંતી કરું કે બેન આવો, લોકો તમારી રાહ જોવે છે. જ્ઞાનીબેન ઠાકોર. તો હવે હું અમારા લીડર જગદીશભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભા સંબોધન કરો. જગદીશભાઈ ઠાકોર સાહેબ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય શક્તિસિંહજી, બનાસની બેન અને બનાસ લોકસભા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર જ્ઞાનીબેન, મંચસ્થ કોંગ્રેસ પરિવાર, આપ સૌ જ્ઞાનીબેનના ફોર્મ ભરવામાં એમને આશીર્વાદ આપવા, એમને અભિનંદન આપવા, એમને ટેકો આપવા માટે આવ્યા છો એવા મારા કોંગ્રેસ પરિવારના ભાઈઓ, બહેનો, યુવાન દોસ્તો અને વહાલા પત્રકાર મિત્રો, ચૂંટણીનો જંગ અહીંયા મારા અગાઉના વક્તાઓએ કહ્યું તેમ 400 પાર, 5 લાખથી ઉપર જીતીશું. શક્તિભાઈ, અહીં કોઈક સરખામણી કરે છે ને ત્યારે મને દયા આવે છે. મને લાગે 60-70 તો થયા હશે આપને. એમના પિતાશ્રી, અને કદાચ હું ભૂલતો ના હોઉં તો ઇન્દુબા, એમના દાદા ધારાસભ્ય હતા અને યુવક કોંગ્રેસમાં અમે હતા ત્યારે સાથે ભાવનગર જિલ્લા યુવક કોંગ્રેસથી અને જિલ્લા પંચાયતથી શક્તિભાઈએ શરૂઆત કરી છે. દાદા રાજનીતિમાં, પિતા રાજનીતિમાં અને પોતે રાજનીતિમાં. શક્તિભાઈ, આ 3 પેઢીમાં કોઈ દાડ પોલીસ સ્ટેશનમાં અરજી થઈ છે કોઈના ઉપર? અલ્યા, અમારા શક્તિસિંહ જોડે પહેલાની સરખામણી 108 કેસ વાળાની ના થાય. અમારે તો અહીંયા આવે અને બંધુતાની વાત કે અહીંયા નાની મોટી માથાકૂટ લાવે તો 18 આલમના કહુંબા કરાવે અને એક મોદમાં બેહાડે. એ અમારા સંસ્કાર છે. અને ત્યાં તો જોઈ લઈશ, પતાઈ દઈશ, જે થાય એ કરી લઈશ, ખતમ. એ ભાષા અમારામાં ના હોય. અને એટલે જ નેતૃત્વ બેઠું છે શક્તિસિંહ ગોહિલનું ગુજરાતમાં. એમના વડપણ નીચે જ્યારે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે જ્ઞાનીબેનના ટેકામાં તમે છો, હોશ હવાસમાં છો. સાથે સાથે જિગ્નેશભાઈએ કહ્યું તે મુદ્દાઓ પણ યાદ રાખજો. કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો એ 5-25 લોકોએ બેસીને નથી બનાવ્યો. કન્યાકુમારીથી કાશ્મીરની પદયાત્રા 4000 કિલોમીટર કરતા વધારે પગે રાહુલજી ચાલે, લોકોને મળે, લોકોને સૂચન આવતા જાય. અને મણિપુરથી મુંબઈ સુધીની 7000 કિલોમીટરની યાત્રા સમગ્ર દેશ ના લોકોને મળતા મળતા જે સૂચનો આવ્યા અને સૂચનો આવ્યા એમાંથી ચૂંટણી ઢંઢેરો બન્યો છે. અમારા ભાજપ વાળા ક્યાંક પૂછે કે આ રૂપિયા ક્યાંથી લાવશો? જગદીશભાઈએ કહ્યું તેમ આ દેશમાં 22 કુટુંબ જોડે દેશની 70% સંપત્તિ છે.
22 કુટુંબ જોડે રઘુભાઈ દેશની 70% સંપત્તિ છે અને કોંગ્રેસ બોલે છે કરે છે એ દૂર નથી જવું મારે. ડોક્ટર મનમોહનસિંહજીના નેતૃત્વમાં કોંગ્રેસની સરકારે ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કર્યા હતા. અહીંયા તુષારભાઈ વાત કરીને ગયા દુકાળની, એ દુકાળમાં કામ કોંગ્રેસનું જોયું છે અને એટલા માટે રાજસ્થાનમાં સરકાર અમારી બની, છત્તીસગઢમાં સરકાર અમારી બની, ત્યારે અમે જે વચનો આપ્યા હતા સરકારો બની અને પહેલી મીટિંગ મળવાની હતી ત્યાંના મુખ્યમંત્રીઓને કહ્યું કે વાટ નથી જોવાની, પહેલી કેબિનેટમાં કોંગ્રેસે આપેલા વચનો એ ખેડૂતોના દેવા માફી હોય, બહેનોને મદદ કરવાની હોય, બેરોજગાર યુવાનોને ભથ્થું આપવાની હોય, એ પહેલી કેબિનેટમાં કરીને બતાવ્યું છે. આ કોંગ્રેસે જે કહ્યું છે કરે છે. તેલંગાણામાં સરકાર અમારી બની, અમે કહ્યું તું એ કરીને બતાવ્યું. આ ચૂંટણી જ્ઞાનીબેન અને સામે જે બેન લડે છે એની ચૂંટણી નથી. આ ચૂંટણી કોંગ્રેસ અને આ દેશની તાકાતોને તોડવા વાળી શક્તિઓની સામેની ચૂંટણી નથી. આ દેશની લોકશાહીની ચૂંટણી છે. તાકાતથી આપણે ચૂંટણી લડવાની છે. આ વખતે મને 2-3 ખેડૂતોએ કહ્યું કે જગદીશભાઈ વાત કરજો, જો સરકાર એમની બને તો શું થાય? તમારે ડીસામાં જેટલા ખેતરોમાં બટાકા વવાતા હશે એ બટાકા વાળી જમીન જો સરકાર એમની બને તો એ 20 ગામની બટાકા વાવવાની જમીન સરકાર એક્વાયર કરી લેશે. મહિને તમને વીઘે 100-150 રૂપિયા આલશે અને એ જમીનનો માલિક કોઈક ઉદ્યોગપતિ બની જશે. અહીંયા ભારતમાલા નીકળ્યું, અહીંયા જમીનો એક્વાયર કરી, કોઈ ખેડૂતની રાડ ફરિયાદ સાંભળતું નથી. અને આ સરકારે માલે તુજારોની સરકાર છે, પૈસે ટકે મજબૂત લોકોની સરકાર છે, જેની પાસેથી છે એની પાસેથી લઈ જવા વાળી સરકાર છે. અને રાહુલજી આ દેશનું નેતૃત્વ કરે છે. તમે સામેના લોકો પ્રચાર કરે છે. મને સરસ મજાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં જોવા મળ્યો કે હિન્દુસ્તાન પાકિસ્તાન 2 અક્ષર, મંદિર મસ્જિદ 4 અક્ષર અને બીજા 2 અક્ષર કયા? હિન્દુ મુસલમાન, મંદિર મસ્જિદ અને હિન્દુસ્તાન પાકિસ્તાન. આ 6 અક્ષર ભાજપ જોડેથી લઈ લો, બોલવા જેવું એની પાસે કશું નથી. એ વિકાસના નામે મત નહીં માગે. આ બનાસકાંઠા ને ઉત્તર ગુજરાતમાં કુદરતી રિચાર્જ નદીઓ છે, 200 ફૂટના પાણી 1500 ફૂટે જતા રહ્યા. ખેડૂત હેરાન પરેશાન, રણ વિસ્તાર આગળ વધી રહ્યો છે. આ બનાસ હોય, સરસ્વતી, અમારી જે નદીઓ છે, આ એક પણ ઉત્તર ગુજરાતની નદી ઉપર આ 30 વર્ષમાં ભાજપે એક પણ ડેમ નથી બાંધ્યો. આ જવાબ આપણે એમની પાસેથી લેવાનો છે. અમારા ખેડૂતો બરબાદ થઈ રહ્યા. 30 વખત પેપર ફોડીને બનાસકાંઠા ને પાટણનો દીકરો ગાંધીનગરમાં પરીક્ષાની તૈયારી કરતો હતો, એ પેપર ફોડીને તમે એને પાછો પાડ્યો છે. આ બધાનો સમય, બદલો લેવાનો સમય એ 7મી તારીખે છે અને જ્ઞાનીબેનના ભામણા લેવાય છે. જ્ઞાનીબેનને આશીર્વાદ અપાય છે. જ્ઞાનીબેનના ખોળામાં શ્રીફળ 1.25 રૂપિયો કે 11,500 અપાય છે. એ જ બતાવે છે કે તમે જ્ઞાનીબેનને વધાવ્યા છે, પંજાને વધાવ્યો છે. અને 7મી તારીખે પંજાના નામનો, જ્ઞાનીબેનના નામનો ગુલાલ બનાસકાંઠામાં તમે ઉડાડશો. એ જ વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ સાહેબ. હવે હું આપણા મોભી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો અને સભા સંબોધો.
ગોહિલ સાહેબ. અહીંયા તમામ મિત્રો ઊભા છે, એમને વિનંતી છે કે થોડા બેસી જાઓ અને સાહેબને આપણે સાંભળીએ. હું મારી વાતની શરૂઆત કરું એ પહેલા આજે એક પવિત્ર અને ઐતિહાસિક બનાસકાંઠાની ભૂમિ ઉપર છું અને આપ સૌ આ વિશાળ સંખ્યામાં અહીં ઉપસ્થિત છો. તો મારી વાતની શરૂઆત કરું એ પહેલા મારે આપ સૌનો એટલા માટે આભાર માનવો છે કે આપે સમગ્ર ગુજરાત અને દેશને એક નવો રસ્તો બતાવ્યો છે. બનાસકાંઠાની ભૂમિએ અહંકાર સામે એક પડકાર ફેંક્યો છે. પહેલી વખત ક્યાંય રાજકારણમાં એવું જોવા મળ્યું, નહીતર તો ઉમેદવાર હોય ને એની પાસે પૈસા લેવા લાઈન થાય. આ પહેલી વખત એવું બન્યું કે બનાસની બેન ગેનીબેન માટે પૈસા દેવા લાઈન લાગે છે. પહેલી વખત એવું બન્યું કે એનો એક મતદાતા કહે છે કે નોટ આપીશું, વોટ પણ આપીશું અને અહંકારને તોડીને રહીશું. આ પ્રથા પાડવા માટે હું બનાસકાંઠાના એક મતદાતાને નતમસ્તકે સૌનો આભાર માનીને નમન કરું છું. આ તમારી ખાનદાની છે, જેની પાસે આખી સોનાની નગરી હતી ને, લંકેશ, શસ્ત્ર, શાસ્ત્ર, સત્તા, સંપત્તિ બધું જ હતું એના પાસે. પણ એના પાસે જ્યારે અહંકાર આવ્યો ત્યારે અહંકાર કોઈ બહુ મોટી ભગવાન રામે સેના લઈને નહોતું જવું પડ્યું. સોનાની નગરીને ટક્કર આપવા માટે સોનાની નગરી લઈને નહોતું જવું પડ્યું. સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી, તો કોઈ પક્ષી હતા, કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી. આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં થશે. એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેનીબેન છે. કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એ ગેનીબેન છે. આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ લાઈનમાં નેતાઓ, એ જગદીશભાઈ હોય, રઘુભાઈ હોય, આમ કિરીટભાઈ હોય, આમ અમારા ધારાસભ્યશ્રીઓ હોય, કાંતિભાઈ ખરાડી હોય, આમ શિવા બાપા ભૂરિયાથી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી, આમ અમૃતજી બેઠા છે. આ બધા છે ને એક બનીને મદદ કરે છે. એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું તો જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા. બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું. અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી. કોઈ કહ્યું તું શું કરે છે? તો કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કંઈક ધૂળ ચોટે, ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે. આ ભાવનાથી લંકા ધ્વંસ થઈ હતી. આજે ગેનીબેન માટે બનાસના લોકો, બનાસના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે. એટલે વિજય ગેનીબેનનો નહીં, આપ સૌનો થવાનો છે. હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને, સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે. જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હતો. હું નર્મદા વિભાગનો મંત્રી હતો, મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો. ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ. અફસોસ છે એ વાતનો, 19 લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને.
આ ઉદ્યોગવાળા માટે થઈને 8 લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી. ચૂંટણી આવે ને ત્યારે થોડાક દી પાઇપલાઇન નાખે, કરે ને આવું, પાછી પાઇપ વાળી બંધ થઈ જાય ને પાણીનું ટીપું આવે નહીં. આ લોકોની મશ્કરી છે. બનાસને નર્મદાનું પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટીએ નથી આપ્યું. એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો. એક નેતાનો અહંકાર પહેલા તો એ બનાસકાંઠાના અહંકારી નેતાને હતું કે હું જ સંસદ સભ્ય થઈ જાઉં. એને ચૂંટણી લડવી હતી હો, પણ ગેનીબેનનું નામ અમે વહેતું મૂક્યું ને એટલે એ વહેતા પડી ગયા. પછી એને એમ થયું કે ભાજપમાં બીજો કોઈ મોટો નેતા લડવા જાય ને એને ટિકિટે ભાજપની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં. મારું કીધું કરે કે ના કરે, આ બેનને ટિકિટ આપું, જીતવાનું તો નથી પણ શહીદ તો કરું. અરે કે છે ગલભા બાપાનું ઋણ ઉતારજો. મારે કેવું છે પહેલા તમે ઉતારો. ડેરીના ચેરમેન હટો, આ દીકરીને બનાવો ચેરમેન. અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. સારી વાતની શરૂઆત એ જ કરી શકે જે પોતાના ઘરથી કરે. તો ગલભા બાપાનું ઋણ ઉતારવા પહેલા દીકરીને ડેરીના ચેરપર્સન બેસાડો, પછી બનાસકાંઠામાં કહેવા નીકળજો. અરે બેની સરખામણી થાય. જે બેન સંસદમાં નથી ચાલે એમ એને બનાવો ડેરીના ચેરમેન. આ મારી બેન સંસદમાં ચાલે એવી છે, એને દિલ્હીની સંસદમાં મોકલો. અહંકાર કોઈનો ટકતો નથી. કહેવા માંગુ છું, લોકશાહીમાં જનતા જનાર્દન છે. લોકો છે એ મોટા છે. આપ સૌ મહાન છો. આપ અમને રાજકારણ વાળાને ઊંચા આસન પર પણ બેસાડો અને ત્યાં બેસીને અમે અહંકાર કરીએ ને તો ધૂળ ભેગા કરવાનો અધિકાર પણ આપને છે. અને આ દિવસ એટલે મતદાનનો દિવસ છે. આપ આવ્યા છો અહીંયા, મામેરું પણ ભરો છો, પણ એ દિવસે આળસ ન કરતા એટલું કહેવા આવ્યો છું. આળસ નહીં કરતા. કોઈ મારો માલધારી સમાજનો ભાઈ હોય, કોઈ મારો દલિત પરિવારનો ભાઈ કે બહેન હોય, કોઈ મારો સામાન્ય ખેડૂત હશે, દિલ પર હાથ મૂકીને જોજો. કોંગ્રેસની સરકારે હંમેશા એ કામ કર્યું કે કોઈ ખેત મજદૂર હોય ને તો એ ખેડૂત બને. સાંથણીમાં જમીન મળતી હતી ને. હવે તો 1 રૂપિયા ટોકનમાં વાઇબ્રન્ટ ગુજરાતમાં મોટા ઉદ્યોગપતિને મળે. આપણને કોઈ માલધારીને, કોઈ ગરીબને, કોઈ દલિતને, કોઈ આદિવાસીને, ખેત મજદૂરને આ જમીન મળતી નથી. આપ સૌને વિનંતી છે કે બનાસનો અવાજ બનાસની બેન ગેની બેન ઉઠાવશે. એના પંજાના નિશાન પર મતો આપજો. અહંકારને તોડવાનું કામ કરજો. આપે જે શરૂઆત કરી છે એની અસર એક સારા રાજકારણની આખા ગુજરાતમાં પેદા થઈ છે. એ માટે પણ આપનો આભાર માનું છું. કોંગ્રેસ પાર્ટીના તમામ એકાઉન્ટ બંધ કરી દીધા, સીલ કરી દીધા. આપણા પાસે થોડા ઘણા રૂપિયા હતા તો એ ખાલસા કરી દીધા. અને એમ હતું કે ભાજપ વાળાને કે પૈસા વગર કોંગ્રેસ કેમ ચૂંટણી લડશે, તો એને કહું છું કે આ બેઠો છે જનતા જનાર્દન, એનાથી લડશે. ભારતીય જનતા પાર્ટીએ ભ્રષ્ટાચારના ઇલેક્ટોરલ બોન્ડથી 82 અબજ 52 કરોડ ભેગા કર્યા છે. કેટલા? 82 અબજ 52 કરોડ. અને બીજી તરફ આપણા એકાઉન્ટ બંધ કર્યા છે, પણ આ મતદાતાઓના દિલને કોઈ બંધ નહીં કરી શકે. ઘણા બધા પ્રશ્નો છે અહીંના, પણ સમયની મર્યાદા છે. ફરી પાછા ચૂંટણી દરમિયાન આવશું ત્યારે વાતો કરશું આપની સાથે. આપ સૌનો પ્રેમ છે, આપ સૌની લાગણી છે. મને આ બહુ મોટો ફૂલહાર પહેરાયો. એ ફૂલહારની એક એક પાંખડી આપ સૌને સમર્પિત કરીને આપનું સ્વાગત કરી, આપનો આભાર માની આપ સૌને શુભેચ્છા પાઠવીને વિરમું છું. છેલ્લે એક વસ્તુ બોલાવીશ, જરા જોરથી બોલજો. બનાસની બેન, બનાસની બેન, બનાસની બેન,
થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. આભાર બાપુ. આપણે ત્યાં ભાજપ છોડી અને કોંગ્રેસમાં 200 કાર્યકરો જોડાય છે, પણ હવે ગમે ત્યારે મોટી સભામાં એમનું વિધિવત આપણે સ્વાગત કરશું. હવે હું જ્ઞાનીબેનને વિનંતી કરું, પહેલા નાગપુરી બાપુને વિનંતી કરું કે નાગપુરી બાપુ આવીને શંખનાદ કરે અને પછી જ્ઞાનીબેન એમનું ભાષણ ચાલુ કરે. નાગપુરી બાપુ. ખાલી ભારત માતા કી. બોલો ભારત માતા કી. બહુ ટાઈમ થઈ ગયો છે એટલે વિશેષ ટાઈમ નહીં લઉં, પણ બધાને મારી બે હાથ જોડીને વિનંતી કે તમારી બેન દીકરીનું મામેરું ભરવા આવ્યા છો એટલે એક દિવસ મારા માટે તકલીફ લેજો. હજુ આપણે અહીંથી રેલી રૂપે કલેક્ટર ઓફિસ સુધી રેલી ગાડીને ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું છે. કેટલા બધા મારી હાથે આવશે? ઊંચો હાથ કરજો. બાપુ લડી લેવાની તૈયારીમાં છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના માજી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, સ્ટેજ ઉપર બિરાજમાન આપણા વક્તાઓએ નામ લીધા એવા માજી ધારાસભ્ય, અમારા સાથી ધારાસભ્ય, આમ આદમી પાર્ટીના સૌ આગેવાનો, સ્ટેજ ઉપર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આડીખમ યોદ્ધાઓ, આપ સમગ્ર જિલ્લામાંથી એક ગરીબ દીકરીનું મામેરું ભરવા માટે પધારેલા છો એવા મારા સૌ વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, બધા વક્તાઓએ વાત કરી છે. સમગ્ર જિલ્લામાં છેલ્લા 1.5 મહિનાથી દરેક તાલુકાનો પ્રવાસ કર્યો છે. આમ તો મારા પોતાને ચૂંટણી લડવા માટેનો બહુ વિચાર નહોતો, પણ જ્યારે સમગ્ર જિલ્લા અમારું કોંગ્રેસનું મોવડી મંડળ અને જિલ્લાના આગેવાનોએ જેણે પણ ટિકિટ માગી હતી એમને બધાએ સાથે મળીને સિંગલ નામ કર્યું કે બેન હવે અમે પોતે ટિકિટ માગતા નથી, પણ સમયને સંજોગે તમારે ચૂંટણી લડવાની છે. ત્યારે મારા ભાઈ દિનેશભાઈ ગઢવી હોય, ભરતસિંહ વાઘેલા હોય, કાંતિભાઈ ખરાડી હોય, રાજુભાઈ જોશી હોય, તમામનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેણે આજે મારું સિંગલ નામ મૂકી અને બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર તરીકે સમર્થન આપ્યું. આજે સમગ્ર જિલ્લામાં વિવિધ પ્રશ્નો સાથે જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે કોંગ્રેસ પાર્ટીનો જે ચૂંટણી ઢંઢેરો હોય, જનસંખ્યા જે SC ST OBC વસ્તી ગણતરીની વાત હોય, જૂની પેન્શન યોજના હોય, વૃદ્ધો માટેની પેન્શન યોજના હોય, મારા પ્લસના કંપનીમાં જેણે રોકાણ કર્યું હતું અને 2014થી જ્યારથી આ સરકાર આવી ત્યારે પ્લસના કસ્ટમરને પાછા નાણાં નથી મળતા એની વાત કરવાની હોય. આમ તો સનાતન ધર્મ અને શંકરાચાર્યએ કહ્યું કે ગૌ વંશ ને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે એના માટે સૌથી પહેલાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર તરીકે જાહેરાત કરી હોય ત્યારે આપને અહીંથી કહેવા માગું છું કે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવે તો આપના વતી ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ મુકાય એની વાત પણ આજે આવનાર સમયની અંદર કરવાની. વડીલો, ઘણા બધા મુદ્દાઓ છે ત્યારે આશા વર્કર હોય, તેડાગર હોય, ભૂતકાળમાં જે જમીન માપણી ખોટી થઈ છે આની ખોટી માપણી પાછી રેગ્યુલર થાય એના માટેની વાત હોય, ખેડૂતોને પોષણ ભાવો મળે
એના માટેની વાત હોય, નોકરિયાત માટે જૂની પેન્શન વીમા યોજના હોય, આદિવાસીઓને પોતાના અધિકારો આપવા માટેની વાત હોય, ત્યારે આવા મુદ્દાઓ સાથે આપણે ચૂંટણી ઢંઢેરો લઈને લોકો વચ્ચે જવાનું છે. આમ તો ભાઈ ગુલાબભાઈ અને ગોહિલ સાહેબે હમણાં આપણા અધ્યક્ષે વાત કરી. ગોહિલ સાહેબ, આપના અધ્યક્ષસ્થાને ચૂંટણી યોજાતી હોય ત્યારે કોઈ પણ મતદાર એ 3 બાબત ધ્યાનમાં રાખીને મતદાન કરતો હોય છે. હું બનાસકાંઠાની જનતાને કહેવા માંગુ છું કે મારા 28 વર્ષના રાજકારણમાં તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને ધારાસભ્ય સુધી મેં 28 વર્ષ આ જિલ્લાની સેવા કરી છે. મારા નેતાઓ આજે ભલે આ દુનિયાની અંદર ના હોય કે જેણે મને માથા માથે હાથ મૂકીને પાપા પગલી કરાવી હોય, મારા બીકે ગઢવી સાહેબ હોય, મારા હરીસિંહ ચાવડા હોય, મુકેશભાઈ ગઢવી હોય, અમારા અનેક નેતાઓએ આ જિલ્લાની સેવા કરીને આ જિલ્લાને નેતૃત્વ પૂરું પાડ્યું છે. અને એ વિરાસતને જ્યારે આગળ વધારતા આપ સૌને ખાતરી આપું છું કે આ બનાસકાંઠા જિલ્લો ના ધણિયાતો જિલ્લો નથી. આ જિલ્લાને કોઈ બાંધમાં લેવા માંગતા હોય ને તો અમે આ જિલ્લાને બાંધમાં લેવા નહીં દઈએ. હું આપ સૌને ખાતરી આપું છું કે જેનાથી તમે બીઓ છો ને એના માટે તો તમારા બધાની તાકાતથી તમારી બેન દીકરી પણ કાપી છે. જ્યારે તમારી બધાની આટલી ઉર્જા અને શક્તિ મળતી હોય ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ એટલું ચોક્કસ કહીશ કે બનાસની બેન ગેનીબેન શા માટે? બનાસની બેન ગેનીબેન એટલા માટે કે કદાચ હું ગરીબ પરિવારમાં જન્મી છું, પણ એટલો હું બનાસકાંઠાની જનતાને નેતૃત્વને ભરોસો આપું છું કે સામ દામ દંડ ભેદની રાજનીતિમાં ઘણાએ જ્યારે આવા સમયે કોંગ્રેસ પાર્ટીને છોડી હોય પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે, ત્યારે બનાસકાંઠાની જનતાને અને મારા નેતૃત્વને એટલો ભરોસો આપું છું કે તમારી બેન દીકરી કોઈ પણ સંજોગોમાં ભૂતકાળની અંદર કોઈ પણ લાલચમાં આવી નથી અને ભવિષ્યમાં આવશે પણ નહીં, એની પણ ખાતરી આપું છું. જગદીશભાઈ બળદેવજી ગોહિલ સાહેબ, ગરીબ પરિવારમાં જન્મી છું, પણ મારા મતદારો હોય, મારું મોવડી મંડળ હોય, મારી જિલ્લાની જનતા હોય અને જેણે મારા ઉપર ભરોસો મૂક્યો હોય ને, આજ ગામડે ગામડે જાહેર સભાઓમાં વડીલો મને ફેટો બતાવે અને ભાગડીની લાજ શું છે, મર્યાદા શું છે, એ ભાગડીને ક્યાંય આંચ નહીં આવવા દઉં એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. વડીલો એક બાજુ જનશક્તિ અને એક બાજુ ધનશક્તિ. હું બનાસની બેન છું, સામે બનાસ બેંક છે. હું બનાસની બેન છું, સામે બનાસ ડેરી છે. ચાહે પોલીસ હોય, પ્રશાસન હોય, વહીવટી તંત્ર હોય, એમને આપણા માધ્યમથી કહેવા માંગુ છું કે જો લોકશાહી પૈસાથી ખરીદાતી હોય તો 542 સંસદ સભ્યો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ખરીદી શકે એમ છે, પણ લોકશાહી એ પૈસાથી ન ખરીદાય. એનો જીવતો ને જાગતો ઉદાહરણ એ 2017માં મારી વાવ વિધાનસભાના 18 આલમે કરી બતાવ્યું. એ આપણી સૌની નજરની સામે છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું, પણ હું એટલું ચોક્કસ કહીશ કે આ વિજય એ મારો પોતાનો નહીં, એ આ 18 આલમનો છે. આપ સૌને હું જાહેરમાં ખાતરી આપું છું કે તમારી બેન દીકરી એક એવી બેન દીકરી છે કે ક્યારેય પણ ગમે એટલા લોભ આપશે, લાલચ આપશે, પણ ક્યારેય કોઈની સામે કે કોઈના વતી કદાચ મારે હું ગરીબો માટે લડીશ. હું ગરીબોની સેવક છું. મધ્યમ વર્ગ સાથે રાખીને પરિશ્રમ કરવામાં, સંઘર્ષ કરવામાં કાંઈ બાકી નહીં રાખું, પણ મારા ગરીબ માણસોને, મધ્યમ વર્ગને કોઈ વહીવટી તંત્ર કે કોઈ હેરાન કરવા માંગતું હોય ને તો એની સામે અમે ગાંધીજીના વારસદાર છીએ, પણ ક્યાંક જરૂર પડે તો તમારી બેન દીકરી મારા ગરીબ માટે, મારી બેન માટે, દીકરી માટે ઝાંસીની રાણીની રાહે ચાલવું પડે ને તો ભૂતકાળમાં ક્યારેય વિચાર નથી કર્યો અને ભવિષ્યમાં પણ ક્યાંય પીછેહટ નહીં કરું
એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. ત્યારે 1948માં આ દેશની આઝાદી બચાવવા માટે દેશના સુખી સંપન્ન લોકો એ મહાત્મા ગાંધી હોય, સરદાર પટેલ હોય, એમને ફંડિંગ કરી અને આ દેશમાંથી અંગ્રેજોને હટાવવા માટે ફંડિંગ કરતા હતા. આજે 2024માં મારી બનાસકાંઠાની જનતા એની બેન દીકરીને 500 રૂપિયા આપી, 11 રૂપિયા આપી, 21,000 રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે, લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી રહી છે. આ બેના વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષીએ, સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. અમારા હાથમાં એક હાથમાં ગીતા છે, એક હાથમાં સંવિધાન છે. આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજીએ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું. મારે વિશેષ ના કહેતા મારી મોવડી મંડળને 2 હાથ જોડીને વિનંતી કરવી છે. આજે મારું શિષ્ટ નેતૃત્વ બેઠું છે. હજી ઘણા બધા 7 તારીખ સુધી રંગો આવવાના છે, ઘણા બધું રેલમ છેલ કરવાના છે, પણ શિષ્ટ નેતૃત્વને બનાસકાંઠાની જનતા વતી ખાતરી આપું છું કે અહીંયા બનાસનો કાંઠો છે કે એની અસ્મિતા માટે, એની આઝાદી માટે ગમે તો ગમે એટલી લોભને લાલચું આપે, પણ મારો બનાસકાંઠાનો મતદાર એ કોંગ્રેસ પાર્ટીને ક્યાંય આંચ નહીં આવવા દે એની પણ આપ સૌને હું ખાતરી આપું છું. હું ધારાસભ્ય તરીકે અત્યારે 2027માં મારી મુદત પૂરી થાય છે. મારે આ લોકસભાની ચૂંટણી મેં અગાઉ કહ્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે. ત્યારે મારા રા નવગણ દેવા ભાઈઓ બેઠા હોય, મને ઘણી વખત એમ કે જ્ઞાનીબેન રાત દિવસ તમે એકલા પ્રવાસ કરો છો, તમે પોલીસવાળાના પાસે સિક્યુરિટી માગી લ્યો. ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની 18 આલમ 36 કોમ એક પોલીસ તરીકે પેરો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય. બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરખાવતો હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો છે ને એ ભરોસો હું તોડવા માંગતી નથી. કદાચ આ બનાસકાંઠાની જનતા માટે, બનાસકાંઠાની 18 આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરીને નીકળીશું અને કાળું કફન બાંધીને નીકળીશું. ત્યારે ગોયલ સાહેબ, પરિવાર નાનો છે, એક દીકરો છે. મેં કોઈને કહ્યું નથી કે પરિવારને, અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચા નથી કરી, પણ ખૂબ મને 18 વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો 28 વર્ષનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા છે. ત્યારે હું આજે આ બનાસકાંઠાની જનતાને ભરોસો આપવા માગું છું અને કહેવા માગું છું કે એક દીકરો હતો, એના લગ્ન થઈ ગયા છે અને પરિવારમાં હવે બહુ લાંબી જવાબદારી નથી રહી. ત્યારે આ મારી જિંદગી હવે પછીની બનાસકાંઠાને અર્પણ કરવા માગું છું અને અર્પણ કરવા માગું છું. ત્યારે તડકો છાયો જોયા વગર સબ ભૂમિ ગોપાલ કી, અને કોઈકને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય, ક્યાંક જન સેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે. ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું. આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે, પણ ગોહિલ સાહેબ, જગદીશભાઈ, આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ. એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે. ત્યારે એમનો પણ મારે
આભાર માનવો રહ્યો. જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈક 100 રૂપિયા આપે ને એમાંથી કે બેન 50 પાછા આપો. જ્યારે રોજના 50,000 આવે, લાખ રૂપિયા આવે, ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું, હે જ્ઞાની, તો એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આજ આખો જિલ્લો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તારી ખાનદાનીમાં કાંઈ વોટ ના આવે ને એવી મા જગદંબા, હે ધરણીધર, હે નડેશ્વરી માતા, હે અંબાજી, ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વએ મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે. અને જે દાડે એ ભરોસા હામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે, એ મને સારું લાગશે, પણ મારો બનાસકાંઠો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાનને પણ પ્રાર્થના છે. ત્યારે મારે વિશેષ નથી કહેવું બોલ સાહેબ, પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે. અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં, પેઢીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી. અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન કૃષ્ણ કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે, એની ભાઈચારાની ભાવના રાખજે. આટલું કઈ વિરમું છું. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ બેનબા. હવે આપણે ઘણા બધા મિત્રોને વિઝ્યુઅલ લેવાના છે એટલે એક નારો બોલાવશું, બનાસની બેન, મારી બેન, બનાસની બેન. આભાર વિધિ પાલનપુરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી કરશે. બધા રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસ આવે એવી વિનંતી.